ત્યારે હાથ ગરણાની વાત અહીં બહુ કરતા હતા ને સંતો, અદભુત લખી છે એ માગણીની અંદર કે જયાર માને લલિતા પંચાલી એને સમાજું છું મુક્ત સમાન માગુ વરનાથજી. આમાં જ બહુ સમજવા જેવું છે. હજી તો લગ્ન થયા, મહારાજે માગવાનું કીધું ત્યાં તો નળંદ કહેવાય ને ચારે, ચીરુબા, લાડુબા, નાનુબા ને પાંચુબા, એને હું મુક્ત સમાન સમજુ છું. લ્યો, એ જસુબાની સમજણ કેવી મોટી છે. દાદા ખાચરને મહારાજે માગવાનું કીધું. પરણીને જ્યારે ગઢપુર ગયા, મહારાજને પ્રથમ પગે લાગ્યા ત્યારે મહારાજે માગવાનું કીધું. ત્યારે દાદા ખાચરે એવું માંગ્યું કે મહારાજ તમારા ભક્તોના બધા જ ગુના માફ કરીને અંતકાળે તેડવા આવજો. લ્યો, દાદા ખાચરની આ માગણી હો. એના કરતા પણ વધારે સવાઈ માગણી તો જસુબાની કે જયા રમા લલિતા પંચાળી એને હું મુક્ત સમાન સમજુ છું. નહીતર અત્યારે કોઈ નળંદ હોય એને મુક્ત સમાન સમજે? નળંદ તો કોઈને ગમે, પણ આ જસુબાની ઊંચી સ્થિતિ કેવી કહેવાય એમ. અને ભગવાનને સંતોને અખંડ અહીંયા રાખવાનો આગ્રહ, અને અભય સૂતને સુખી રાખજો એવી માગણી પણ કરી છે. અભય સૂતને એટલે કે દાદા ખાચરને સદા સુખી રાખજો. અને છેલ્લી માગણી ઈ કરી કે અભય સૂત પહેલા મુજને શ્રીજી આપજો અક્ષરવાસ. આ કીર્તનમાં આપણે એક એક પંક્તિઓ વાંચીએ ને ત્યાં આપણું હૃદય હચમચી જાય કે કેવી માગણી કરી છે ભગવાન પાસે. આવા મહામુક્તની અદ્ભુત ગાથા છે. એને સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી આ ભટવદરમાં જસુબાને ભટવદરને બધા જ યાદ કરતા રહેશે. દેશમાં હોય કે વિદેશોની અંદર બધી જગ્યાએ કોણ ભટવદરને નહીં ઓળખતું હોય. ભારતના નકશામાં ગોતવા જાય ને તો ભટવદર જડે નહીં ક્યાંય હો. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં તો સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. ભટવદરને કોણ નથી ઓળખતું? દોડી દોડીને બધા તીર્થ યાત્રા કરવા માટે આવે છે. એવી તીર્થ ભૂમિ બની ગઈ છે. એટલે આ ભૂમિની રજને પણ આપણે માથે ચડાવીએ. આ ભૂમિને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. જસુબા જેવા સદગુણો આપણામાં આવે એવી મહારાજની પાસે આપણે હારે હારે માગણી પણ કરતા જશું. આવા સુંદર મજાના દિવ્ય સત્સંગની અંદર ભગવાને આપણને મૂક્યા છે. ત્યારે વાલા સત્સંગી બહેનો, ભગવાનની આજ્ઞા હોય એ આપણે અવશ્ય પાડવી જોઈએ. દરેક મનુષ્યોએ પહેલા માણસ બનવું પડે. માણસ બન્યા પછી ભગવાનના ભગત થવું પડે. અને ભગત થયા પછી આપણે ભગવાનના આપેલા જે નિયમો છે એને દ્રઢપણે પાળવા પડે. નિયમ પાળીએ, ધર્મ પાળીએ તો ભક્તિ રહે. ભક્તિ કરીએ તો ધર્મ અને ભક્તિ હોય ત્યાં ભગવાન આવે છે. ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી વાસ કરીને રહે છે. માટે લક્ષ્મીજીની ઈચ્છા હોય ને તો ભગવાનને તો અવશ્ય રાખવા પડે. પહેલા તો આપણે કંઠી પહેરતા હોઈએ ને, કેટલા બહેનો કંઠી પહેરી છે? સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી વાળા મૂકી દો. જો કંઠી છે ને આપણી વરમાળા કહેવાય હો. કોઈ પણ હોય આલોકની અંદર જેની સાથે જેના લગ્ન થયા હોય એની એને વરમાળા પહેરી હોય એટલે એની હારે લગ્ન થયા. એમ આપણો આત્મા છે ને એનો સંબંધ પરમાત્મા સાથે કરવો અને એની આપણે યાદી રૂપે કંઠી પહેરવી એ એની વરમાળા પહેરી કહેવાય. એ વરમાળા અવશ્ય ભગવાનની કંઠી રાખવી ગળામાં, કોઈ દી કાઢવી નહીં. ઘણા બહેનો ઘરેણા પહેરે ને એટલે કંઠી કાઢી નાખે. થોડાક દી ઘરેણું પહેર્યું છે ને એટલે કંઠી કાઢી નાખી છે. પણ એક ડગલું ન ભરાય. એકવાર કંઠી પહેરી પછી કોઈ દી કાઢવાની ન હોય. અને આપણે ગમે ત્યાં જઈએ ને તો કંઠી છે એ આપણી રક્ષા કરે છે. આપણા આત્માની રક્ષા કંઠી કરે છે. કોઈ પણ ગાડી ચલાવતા હોય એને ખબર હોય લાયસન્સ વગર ગાડી ચલાવાય નહીં, નહીતર પોલીસ પકડે. એમ જ આપણે પણ કંઠી પહેર્યા વગર ગમે ત્યાં જઈએ તો ભગવાનના પોલીસ છે જમદૂતો
એ પકડે, ભૂત પ્રેતો હોય, એ બધા આસુરી તત્વો હોય, એ બધા અંતરિક્ષમાં ફરતા જ હોય, કંઠી વગેરેના હોય, એને પકડી લે. માટે ભગવાનના થયા છીએ તો આપણે કંઠી અવશ્ય પહેરવી જોઈએ. અને કંઠી પહેરીએ ત્યારે આપણે વર્તમાન ધરાવીને કંઠી પહેરવાની હોય. જીવનો સંબંધ એક વખત ભગવાન સાથે તો આપણે કરવો જ પડે. સંબંધ કર્યા વગર જાન ક્યાંથી આવે? દાખલા તરીકે તમારી દીકરી યુવાન થઈ, તમને એમ થાય કે લગ્ન કરવા છે તો પહેલા સંબંધ કરવો પડે, પછી નક્કી કરવું પડે, એ દિવસે જાન આવે. સંબંધ કર્યા વગર ઢોલ વગાડવા માંડો, જાન ક્યાંથી આવે? એમ આપણા આત્માનો સંબંધ પરમાત્મા સાથે એકવાર કરવો પડે. 1.25 મહિનાનું બાળક થાય ને ત્યારથી ભગવાન સાથે સંબંધ થઈ જવો જોઈએ. એટલે કે વર્તમાન ધરાવીને કંઠી પહેરી લેવી પડે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ રીતિ છે. જેમ વૈષ્ણવ સંપ્રદાય હોય ને એમાં કહેવાય છે કે બ્રહ્મ સંબંધ લીધો. બ્રહ્મ સંબંધ એટલે આત્માનો સંબંધ પરમાત્મા સાથે કર્યો. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ શબ્દને વર્તમાન ધરાવ્યા છે એમ કહેવામાં આવે છે. એટલે એમનામ આપણે કદાચ કંઠી પહેરી હોય સ્ટોરમાં લઈને તો ભગવાન અરે સંબંધ થયો ન કહેવાય. અને હાથમાં પાણી દેવામાં આવે, મંત્ર બોલવામાં આવે અને પછી કંઠી પહેરવામાં આવે. બહેનો, સાંખ્યોગી બહેનોને કંઠી પહેરાવતા હોય અને સંતો હરિભક્તોને કંઠી પહેરાવે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની આ રીતિ છે. તો એ રીતે જેને વર્તમાન ન ધરાવ્યા હોય ને તો વર્તમાન ધરાવીને કંઠી પહેરી લેજો. હાથમાં પાણી લઈને ન ધરાવ્યા હોય તો વિધિ સહિત કંઠી આપણે પહેરી લેવી. તો પાકે પાયે ભગવાનની અરે આપણા આત્માનો સંબંધ થઈ જાય. અને 5 વર્તમાન હોય: દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. દારૂ એટલે ગાળા વગરનું પાણી પીવાય નહીં. એક વખત ગાળા વગરનું પાણી જે કોઈ પીવે એને 6 મહિના માછીમાર માછલા મારે એટલું પાપ લાગે. આવું સત્સંગી જીવન ગ્રંથમાં લખ્યું છે. અને માટી એટલે પરમાટી તો આપણે કોઈ ખાતા નથી, પણ સાફસૂફ કર્યા વગરના અનાજ, કઠોળ, શાકભાજી આ બધું સાફ કર્યા વાપરવા માંડીએ ને તો એમાં ઝીણી જીવાત જાય, એ પેટમાં જાય તો માંસ ભક્ષણનો દોષ આપણને લાગે. ત્રીજું ચોરી. ચોરી એટલે પૂછ્યા વગરની કોઈની વસ્તુ આપણે લેવાય નહીં. ધણિયાથી વસ્તુ ધણીને પૂછ્યા વગર ન લેવી, એવી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. એટલે અંગત કોકની વસ્તુ હોય અને આપણે અડવાનો અધિકાર નહીં, એ ચોરીમાં આવી જાય. એવું નહીં કે આપણે રાતે કોકની ઘેરે ખાતર પાડવા ગયા, ચોરી કરવા ગયા, એ જ ચોરી કહેવાય. એ તો કહેવાય જ, પણ ઝીણી વસ્તુ પણ ન લેવાતી હોય, કાષ્ટ, પુષ્પ આદિક વસ્તુ, એ પણ પૂછ્યા વગર ન લેવી. આ ત્રીજું વર્તમાન. પછી અવેરી, પછી વટલવું નહીં, વટલાવવું નહીં, કોઈની ન ખપતી હોય વસ્તુ ખાવી નહીં. આવા 5 વર્તમાન છે. એ આપણે પાળવા. કંઠી પહેરી હોય ત્યારે નિયમ સહિત આપણે ભગવાનની ભક્તિ કરીએ. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ. સ્વામિનારાયણ મહામંત્રનો તો કેટલો મહિમા છે. જે મંત્રથી ભૂત પિચાચ ભાગે, જે મંત્રથી તો સદબુદ્ધિ જાગે, જે મંત્ર જેના મુખથી જપાય, પાપી તણો પણ તે મોક્ષ થાય. એકવાર સ્વામિનારાયણ એમ હૃદયના ભાવથી જો બોલવામાં આવે ને તો પાપ બધાય ભડકે બળી જાય. નાગપાલ વરુએ કીધું, સ્વામિનારાયણ ભગવાન મારા પાપ કેટલા છે ગણાવું તમને? એમ કરીને એક હાંડલું લઈ આવ્યા ઘરમાંથી. એમાં જનોઈ નાખેલી હતી. કીધું કે આ હું એક બ્રાહ્મણ મારું ત્યારે એક જનોઈ આ હાંડલા મૂકું, એવું આખું હાંડલું ભરાઈ ગયું છે. આટલા તો મેં બ્રાહ્મણો માર્યા છે, બીજાની તો ગણતરી જ નથી રાખી. સ્વામિનારાયણ ભગવાન તમારી સામું હું જોઉં ને તો તમારી મરમાળી મૂર્તિ શામ થઈ જાય એવા મારા પાપ છે. મહારાજ કે, નાગપાલ વરુ ભલે ગમે એટલા હોય પાપ, પણ અમારું સ્વામિનારાયણ નામ કેવું છે? એકવાર સ્વામિનારાયણ એમ બોલશો ને તો તમારા બધા જ પાપ મેરુ પર્વત જેટલા હશે ને તોય ભડકે બળી જશે. એવું અમારું સ્વામિનારાયણ નામ છે. માટે તમે બીતા નહીં. તમારે આંગણે અમે આવ્યા છીએ ને એટલે અમે તમને અમારા કર્યા વગર નહીં રહી હો. અમારા કર્યા વગર અમે નહીં જઈએ. એને મહારાજે સ્વામિનારાયણ ભગવાને ભગત બનાવી દીધા. લ્યો, તાડુના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શો સહજાનંદી રંગ, હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. સહજાનંદી રંગ આ નાગપાલ વરુને પણ લાગી ગયો. કોને યોગે કરીને?
દીકરી જસુબાને યોગે કરીને એક મુક્તએ જન્મ લીધો તે આખા કુળને તારી દીધું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, જેના કુળમાં એક ભગવાનનો ભગત થાય ને એના 71 પરિયા ઉધરે, 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. લ્યો, એના કાકાના, મામાના, ફઈના, ફુવાના ના બધી પેઢી કહેવાય ને, એ બધાનો ઉદ્ધાર થઈ જાય. એક મુક્ત તારણહાર પધાર્યા કે બધાને તારી દીધા. એવા સ્વામિનારાયણ ભગવાને પાછા એને પોતાના કરીને રાખ્યા. એટલે આ સંપ્રદાય એવો છે કે સ્વામિનારાયણ નામે કરીને તો કેટલાયના કલ્યાણ થઈ ગયા છે. રાજકોટ બાજુનું એક રીબ નામનું ગામ છે, ગોંડલ પાસે. એ રીબ ગામમાં એક દાદબા દરબાર થઈ ગયા. દરબારની જ વાત કરીને આપણે એના આંગણે બેઠા છીએ. એને ભગવાનને રાખ્યા, જો ગઢપુરમાં રાખ્યા, અહીંયા ત્યાં જોઈ ત્યાં કાઠિયાવાડમાં આખા દરબારની ઘેરે ભગવાનના ઉતારા થયા છે. એટલે દરબારોને તો ગૌરવ કહેવાય ને. દાદબા દરબાર હતા ને તે એને આંખો વહી ગઈ ઓચિંતાની, 2 આંખો વહી ગઈ, અંધ થઈ ગયા. તે એના માસીના દીકરા માનભા આવ્યા એટલે એને એમ કીધું, કેમ દાદબા શું થયું છે? કીધું 2 આંખો વહી ગઈ છે, અમારાથી કાંઈ શરીરની ક્રિયા કરવા બહુ તકલીફ પડે છે. ત્યારે કીધું, જો ઓમ નમો વાસુદેવાય નમઃ ભગવાનના નામનો જપ મંડો કરવા. તે છ મહિના સુધી તમે જપ કરશો ને તો આંખું ભગવાન આપી દેશે. પણ 6 મહિના સુધી જપ કર્યો તોય કઈ થયું નહીં ને, એટલે પછી શ્રદ્ધા ન રહી એટલે જપ કરવાનું મૂકી દીધું. એમાં જુનાગઢથી કૃષ્ણચરણદાસ સ્વામી ફરતા ફરતા રીબ ગામમાં પધાર્યા અને કીધું કે અમારા ગામમાં એક દાદબા દરબાર છે ને, એ અંધ થઈ ગયા છે હાવ, તો બહુ રડે છે, આખો દિન રાત રડ્યા જ કરે છે, બહુ ચિંતા કરે કે આ પરિવારનું ભરણ પોષણ કોણ કરશે, બધું એની માથે છે. ત્યારે સંત પરમ હિતકારી, સંતને પરોપકારનું કામ કરવાનું જ હોય. ગમે એ જીવ કોઈ દુઃખી થતું હોય સંતને દયા આવી જાય. એટલે કીધું, હાલો ને ભાઈ, સત્સંગી ન હોય કાંઈ નહીં, આપણે તોય જાય. સંતો હરિભક્તોને લઈને દાદબા દરબારને ઘેરે ગયા. આવીને સીધા જોરથી બોલ્યા, દાદબા જય સ્વામિનારાયણ. કે કોણ બોલ્યું? કે અમે સ્વામિનારાયણના સાધુ આવ્યા છીએ તમારી ખબર પૂછવા. ત્યારે પોક મૂકીને રડવા માંડ્યા, તમે સાધુ મહાત્મા ક્યાંક કરો, 2 આંખું વહી ગઈ છે મારી. ત્યારે કીધું, જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરો ને, ભગવાનના નામનો એવો પ્રતાપ છે ને, બધું જ સારું થઈ જાય છે. શ્રદ્ધા રાખીને મંડો જપ કરવા. તે કે મારા માસીના દીકરાએ કીધું, મેં જપ તો કર્યા, કાંઈ થયું નહીં. તે કે તમે બીજાને કહેવાત કર્યું હતું, પણ સંતના કહેવાથી કરશો ને, સંતના વચનમાં વિશ્વાસ રાખી તો ભગવાન બધું સારું કરી દેશે. કે ક્યાં સુધીમાં સારું થઈ જશે? કે 2 મહિના જપ કરો ને ત્યાં ભગવાન તમને આંખું હતી એવી ને એવી આપી દેશે. અને એવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ શરૂ કરી દીધો. 2 મહિનામાં 5 દિવસની વાર હતી ને ત્યાં ભગવાને દર્શન દીધા. હો, ભગવાન સામે આવીને ઉભા રહ્યા, માથે હાથ ફેરવીને આંખે આમ હાથ ફેરવ્યો ને ત્યાં તો દીવા જેવી આંખું થઈ ગઈ, પેલા હતી એના કરતા. મહારાજ કે હવે જીવશો ત્યાં સુધી મોતી પરોવશો, કાંઈ આંખને હવે કોઈ દી કાંઈ નહીં થાય. અને હવે જો આંખું આપી છે ને, એટલે આ આંખેથી હવે ભગવાનના દર્શન કરજો. ખાલી જગત જોવા નથી દીધી, ભગવાનના દર્શન કરજો, તીર્થયાત્રા કરજો, મંદિરે જાજો, એના માટેની આ આંખો દીધી છે. અને આમે ભગવાને આપણને આંખું આપી છે, એનાથી આપણે જેટલા દર્શન કરશું ને ભગવાનના, એટલા આપણા આંખના પાપ હોય ને એ બધા બળી જાય. કાનના પાપ બાળવા હોય તો કથા સાંભળવી પડે, હાથના પાપ બાળવા હોય તો કંઈક સેવા કરીએ, માળા કરીએ, પગના પાપ બાળવા હોય તો આપણે મંદિરે જઈએ તો ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ થાય. હવે આ ભટવદર વાળાને તો મંદિર થઈ ગયું કે નહીં? નહોતું ને ગામમાં મંદિર, હવે થઈ ગયું ને. હવે દરરોજ મંદિરે જવાના નિયમ લેજો. દરરોજ મંદિરે, તમારે તો આંગણામાં જ મંદિર, અહીંયા આગું હોય ગામમાં, ગામ તો નાનું જ છે ને હાવ,
એટલે બધાને અનુકૂળ પડે એવું જ છે. દરરોજ મંદિરે સવાર સાંજ 2 વાર જવાય તોય વાંધો નહીં. મંદિરે જવાનો નિયમ હશે તો ભગવાન બધું જ આપણું સારું કરશે. ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય અને આખો દી આપણો સારો જાય. ભગવાનના દર્શન કરીએ એટલે આપણું આખો દી મંગલમય વયો જાય. પછી એવું નથી ભટવદર વાળાને જ નિયમ લેવાના, આપણે બીજા ગામ વાળાને નહીં, એવું નહીં હો. બધાને હવ ગામમાં હવ જ્યાં રહેતા હોય ત્યાં મંદિરે જવાના નિયમ બધાએ રાખવા, માળા કરવી, પૂજા કરવી. પૂજા કેટલા કરો? પૂજા. પછી મંદિરે જે ગામમાં તમે રહેતા હોય એ મંદિરની સેવા પણ કરજો. આપણું ઘર માનીને હો, ઘરને કેટલું ઝાપટીને સાફ રાખો. એવું જો આ મંદિર સાફ રાખવાના. હવે ભટવદર વાળા બધા બહેનો ને માથે છે એ મંદિર સાફ રાખજો. ભગત એકલા કેટલું કરી શકે? હા, ભગતે મંદિર તો સરસ કરાવી દીધું, બધી વ્યવસ્થા કરી. ગામના ઉદ્ધાર માટે એક ભગવાને એકાદા મુક્તને અહીંયા મોકલે ત્યારે આ બધું થાય. એટલે આપણે સાફસૂફ રાખવું, વાળવું, ચોળવું, કચરા પોતા બધું બહેનોએ માથે લઈ લેવાનું. કઈ બહુ મોટું નથી મંદિર, એટલે આમ વાર ન લાગે ને. તો આ બેન એકલા જ કરે. શું નામ? પ્રસન્નબા. બા કહેવાનું હોય ને, પ્રસન્નબા એમાં જ કહેવાય. આ બધા ભટવદર વાળા બહેનો કચરા પોતા નિયમ લેજો. જે કોઈ મંદિર વાળવા નિયમ લે એના તનના રોગ જાય ને મનના રોગે જાય. જો શરીરમાં ગમે એવું કઈક રોગ થયો હોય ને, મંદિર વાળીને એની રસ ચોપડવામાં આવે ને, એ શ્રદ્ધા જોઈ હો. પાછી વિશ્વાસ ને શ્રદ્ધા બે હારે હોય. હા, એટલે ગમે ત્યાં આપણે રહેતા હોય એ બધી મંદિર તીર્થભૂમિ જ કહેવાય. એટલે એમાં ભગવાન સાક્ષાત અક્ષરધામમાં બિરાજે છે ને, એવા જ અહીંયા બિરાજતા હોય. એવો ભાવ રાખી અને આપણે સેવા કરવી. સેવા એ જ મુક્તિ છે. સેવાથી ભગવાન બહુ રાજી થાય. જો જુનાગઢ મંદિરનું કામ હાલતું હતું ને, ત્યારે સંતો બધા સેવા કરતા હોય. પછી સંતો સેવા કરીને ભંડારમાં થાળ કરવા ગયા, અને પછી બધા હરિભક્તો કડિયા બધા સેવા કરતા હશે. ત્યાં સોનાના તગારા ભરી ભરીને આમ ઉપર લાઈનમાં આમ અંબાવતા હતા. એમાંથી બીજા 2-3 કડિયા બીજા કામે આમ ક્યાંક ગયા એટલે આમ લાઈન અટકી ગઈ. તે હામું કોકનું ઘર હશે ને, ત્યાં 8-10 વર્ષનો એક છોકરો ઊભો જોતો હતો. એને એમ થયું કે આ લાઈન આખી અટકી ગઈ છે ને, એકાદા જણે તગારો અંબાવવા માંડે તો લાઈન શરૂ થઈ જાય. હવે પણ મારા પગમાં વાળાનો રોગ થયો છે. એ છોકરાને પગમાં વાળાનો રોગ થયો હતો. એટલે એવો ક્યાંક રોગ થતો ને, પગ હોજી જાય ને પાકે, એટલે એ રીતનો રોગ હતો. મારો પગ પાક્યો છે એટલે હવે કેમ એમાં જાઉં? ચૂનાની અંદર પગ મૂકીને તગારા ભરવાના. પણ મનમાં શું થયું કે પ્રારબ્ધ કર્મને યોગે કરીને તો આવો રોગની પીડા સહન કરું છું. સેવા કરી લઉં ને તો ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત રાજી થઈ જાય ને તો રોગે વયો જાય. એમ માનીને પીડા સહન કરીને સીધો પગ મૂકી દીધો ઓલા ગારિયામાં. એ સુનાના રાડ ફાટી ગઈ, પણ તોય તગારા ભરી ભરીને અંબાવા જ મીંડા ને. એમાં ગુણાતીતાનંદ સ્વામી નેત નીકળ્યા ને, સ્વામી જાણતા હતા કે આને પગમાં વાળાનો રોગ થયો છે, તો એ સેવા કરે છે. સ્વામી હાથ પકડીને બારો કાઢીને કીધું કે આ પગ પાક્યો હોય સૂનો અડાડાય નહીં, વધારે થાય. ત્યારે કીધું સ્વામી, સેવા કરવાથી જો પ્રારબ્ધ ટળતા હોય ને તો હું એટલા માટે સેવા કરું છું. અને સ્વામી રાજી થઈ ગયા અને કીધું જા, હવે આ તારે રોગ સહન નહીં કરવો પડે, હવે ક્યાંક દવા કરાય. કે દવા બહુ કરાવી પણ આ મટતું જ નથી. સ્વામી કે હું દવા બતાવું નહીં કઈ. તાર ઘરે ગાયું ભેંસું છે કઈ? કે હા ગાયું ભેંસું છે ને. કે પોદળો હોય ને એને સોપડી દેવાનો, પાક્યો હોય ઓલો વાળાવાળો પગ પાકેલો હોય, પછી પાટો બાંધી દેવાનો, આખી રાત રાખવાનો. 3 દી આ રીતનું કરવાનું. 3 દીમાં પગ હાવ હાજો થઈ જાય છે. સ્વામી ઉપર વિશ્વાસ રાખીને એને કર્યું. 3 દિવસમાં તો પગ હાવ હોજોય ઉતરી ગયો, પાક ક્યાં વયો ગયો ને ખબર ન રહી. અને દોડ સ્વામી પાસે આવ્યો કે સ્વામી તમે કીધું ને એટલે પગ હાવ હારો થઈ ગયો. સ્વામી કે સેવા કરીને એના પ્રતાપથી મંદિરની સેવા કરવાનો આટલો મહિમા છે.
એટલે તે સેવા કરીને એટલે તારો પગ ભગવાને મટાડી દીધો છે, જો હવે સેવા કર્યા કરજે. પછી બધા હરિભક્તોએ કીધું, સ્વામી તમે સમર્થ છો, તમને બધી ખબર હોય કે આને આવો રોગ કેમ થયો તો, તમે જાણતા હોય કયો? સ્વામી કે એને આ રોગ છે ને એનું કારણ એ હતું કે નાનો હતો ને એને ગલુડિયા બહુ ગમતા હતા. નાના બાળકો હોય ગલુડિયા પાળતા ને પેલા, એને ગલુડિયા બહુ ગમતા હતા. 2-3 ગલુડિયા રાખે ને એને પાણી પાય, રોટલા નાખે ને એને ઓઢાડ્યા કરે ને એવું બધું કરે. એમ એક ગલુડિયું લઈને અને એને દોરી બાંધીને આમાં લઈ જતો હતો. એને એમ ચૂપ તરસ્યું છૂસ એટલે ને પાણી પાઈ આવું. પાણી પાવા કુંડીમાં આમ કરીને આમ મોઢું રાખવાને બદલે કૂવામાં જવા દીધું. આખું ગલુડિયું કૂવામાં જવા દીધું, દોરી હાથમાં રાખીને કે ગલુડિયાને કૂવામાં પાણી પાઈ આવું. એમ કરીને કૂવામાં જવા દીધું, અંદર ડૂબકી ખવાઈ ગઈ, મરી ગયું ગલુડિયું. આ પાપ કર્મ આ છોકરાએ એની હાવ બાળ અવસ્થામાં કરેલું હતું અજાણતા, પણ એ પાપ કર્મે કરીને એને 3 જન્મ આવા વાળાના રોગથી પીડા થાય એવા આવવાના હતા. પણ મંદિરની સેવા એને એક જ વાર કરી તો એના 3 જન્મનું બધું મટી ગયું ને હવે એને 3 જન્મ નહીં લેવા પડે, 1 જન્મમાં પૂરું. જો આવી સેવાનો પ્રતાપ છે. માટે આપણને જ્યાં મળે ત્યાં, અત્યારે અહીંયા 5 દિવસના તમે ઉત્સવમાં જ્યાં મળે ત્યાં સેવાય કરવી હો. જ્યાં સેવા મળે એ કરી લેવાય. આપણા શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી સેવા કરી લેવી. તમે બધા એકાદશી વ્રત કરો કે નહીં? એકાદશી કેટલાય રહ્યો? કાલે જ ગઈ ને? કોક પૂછી આંગળી ન કર્યો, તમે કરો છો ને? કોકે ન કરી લ્યો, કોકે નહીં રહેતા હોય એટલે. એકાદશી કાલે જ ગઈ એટલે કરી છે ને કોકે નહીં કરી હોય. પણ હવે જો ન કરતા હોય ને તો એકાદશી એટલે મહાવ્રત કહેવાય. હાથીને પગલામાં બધું આવી ગયું, એમ કરતા કોઈને પગલું મોટું ન હોય ને એટલે આપણે એકાદશીનું વ્રત કરવાનું. એકાદશીને એક વાત કહું, જો એક ગામ હતું ભટવદર જેવું. આજ તો આપણે ભટવદરને જ સંભાળવાનું છે. અમે ત્યાં જઈને એમ ભટવદરને હજી વાતો કરીશું. જો ભટવદર જેવું નાનું એવું ગામ, આવી વાવ જેવી વાવ પ્રસાદીની, બધા બાઈઓ પાણી ભરવા આવ્યા બેડા લઈ લઈને. હો, તે પાણી ભરતા હતા ને તે બધાય બાઈઓ આમ પાણી ભરતા વાતું કરે. એમાં આકાશમાંથી ગર કરતા વિમાન ભટવદરમાં ઉતર્યું. તે એમાં 2 દેવો ઉતર્યા. તે 2 દેવો એનું વિમાન હેઠું ઉતરી ગયું. એટલે પછી એવું હોય કે આ પૃથ્વી ઉપરનું વિમાન હોય ને એ પેટ્રોલથી ચાલે, અને સ્વર્ગનું વિમાન હોય એને પેટ્રોલની જરૂર ન હોય, પાપ પુણ્યથી ચાલે. પુણ્ય હોય ત્યાં સુધી વિમાન ઉડે, પછી એને પુણ્ય પૂરા થઈ જાય ને એટલે વિમાન ગમે ત્યાં ઉતરી જાય હેઠું. એ ભટવદરમાં હેઠું ઉતર્યું. તે એટલે દેવો કહે કે હવે અમારે પાછું સ્વર્ગમાં જવું હોય તો શું કરવું? તે ઇન્દ્રને મિસ કોલ કર્યો. ઇન્દ્રએ કીધું તમારે પાછું સ્વર્ગમાં આવવું હોય ને તો તમારે એક એકાદશીનું ફળ કોક આપે ને તો તમે અહીં સુધી પૂગી જાઓ. હવે કોણ આપે? એ બધા બાયું પાણી ભરતા હતા ને ત્યાં એ 2 દેવો ગયા. હે ભાઈ એમ તમે એકાદશી રહ્યા છો? કાલે જ ગઈ. તે કે એ શું વળે એકાદશી એટલે શું? કે પડ્યો 20-30 એમ કરતા 11મો આવે ને તેથી એકાદશી 11 કહેવાય. તે દિવસે અનાજ ન જમવાનું હોય, ફલાહાર કરે, કોઈ ખાય કાંઈ ન જમે, હાવ નકોડો ઉપવાસ કરે, એને એકાદશી રહ્યા કહેવાય. અને રાત્રે કોઈ 12 વાગ્યા સુધી કોઈ આખી રાત એમ જાગરણ કરે. કે અમારા ગામમાં આવતી જ નથી એકાદશી, આમ કોઈ રહેતા જ નથી. કોઈ ન રહ્યો કે કોઈ નહીં, કાલ કોઈ રહ્યું જ નથી. તે કે પણ જાણે અજાણે કોક કાલ ભૂખ્યું રહી ગયું હોય એવા કોઈ છે આમાં? તે 2-3 બાયું કે હા જો ઓલા બેડું ઉઠકે ને ઈ. તે કે ઈ કેમ ભૂખ્યા રહ્યા હતા? તે કે ઈ કાલે હાવું હારે બાજ્યા હતા ને, બોલવાનું થઈ ગયું હતું ને એટલે ઈ રીમાં ભૂખ્યા રહ્યા હતા. એટલે ઈ જેમાં નહોતા ને પછી ભૂખ્યા રહ્યા હોય એટલે પછી ઊંઘે ન આવે. એટલે પછી આખી રાતની જાગરણે થઈ ગયું, જેમાય નથી. એટલે ઈ એકાદશી એને જાણે અજાણે કરી છે. આમ એને ખબર નથી કે એકાદશી. દેવો એની પાસે ગયા કે દેવો કે હે બેન કાલે તમે જાણે અજાણે એકાદશી કરી એનું ફળ અમને આપશો? કે મેં કરી નથી પણ તમે કહો છો એટલે તમે કહો એમ કરું.
કે હાથમાં પાણી લ્યો, પછી બોલો કાલ જાણે અજાણે કરેલી એકાદશીનું ફળ અમે આ દેવોને અર્પણ કરીએ છીએ, કૃષ્ણાર્પણ મસ્તુ. એમ જે પાણી હેઠું મૂક્યું ને ત્યાં તો ઘર કરતા સ્પેરપાર્ટ હલવા માંડ્યા. દેવો દોડીને વિમાનમાં ચડી ગયા અને વિમાન ઉપડ્યું, ઠેઠ સ્વર્ગમાં પહોંચી ગયા. ખબર પડી કહ વગરની એકાદશી કરી તોય જો સ્વર્ગમાં પહોંચી જવાતું હોય તો વાલા ભક્તજન બહેનો, જો ભક્તિ ભાવથી એકાદશી કરવામાં આવે તો એકાદશી અક્ષરધામમાં પુગાડી દે કે નહીં? એવી હવે રહેવાય નહીં હો. જે ન રહેતા હોય ને એકાદશી રહેજો. જો તમને વાત કરું, આપણે તો 15 દી એકાદશી કરવાની છે. આ અમારા કાંતાબેન સામું જુઓ, એનું શરીર કેવું છે. 25 વર્ષથી ફલાહાર કરે છે, અનાજ નથી લેતા, ફરાળ જ કરે છે. એ ફરાળમાં પાછા એમાંય તપ હોય અંદર, એમાંય તપમાંય તપ પાછું. ફલાહાર પછી રાંધેલું કઈ ન લે, એ એમનામ કઈ ફ્રૂટ ને જ્યુસ ને એવું લઈને આખો દી એક જ વાર પાછા. એમાંય આપણે તો એક દી એકાદશી જાય બીજે દી વાટ જોતા હોય કે કઈ અનાજ મળે, અને એને તો રોજ એકાદશી કહેવાય ને, આપણે પગે લાગી ગયું, આપણે થતી નથી તો એને કોઈ દી અનાજ લેવાનું મન નથી થતું. અમારા ગુરુ લીલાબા વારે વારે કે હવે એકાદશી ફલાહાર મૂકીને હવે અનાજ લેવા માંડો, તે રોવા માંડે કે નહીં, મને કોઈ દી અનાજ નહીં જમાડતા, મારે આજીવન ફરાળ કરવું છે. આપણે બોલીએ ગીશ કોઈ દી આજીવન તો હું, આપણે તો મહિનો કરવાનું કીધું હોય તોય ન કરીએ કે બાપા ફરાળ નહીં, તમે જો તો નકોડો કરી નાખું પણ ફરાળ નહીં જો. એટલે આવા તપસ્વી, આવા સંતો, સાંખ્યોગી બહેનો હોય કે જેને કેટલો ભગવાનનો મહિમા હોય ત્યારે આ બધું તપ ને બધું થતું હોય, અને આપણે 15 દી રહેવું હોય તમે ત્યાં ફરાળ કરીને રહેજો. પણ અનાજ ખાવામાં તો બહુ પાપ છે. જે એક અનાજનો કણીકો પણ મોઢામાં મૂકે તો આખી પૃથ્વી ઉપર જેટલું પાપ થાય ને એટલું એને લાગે. લ્યો, અનાજ ખાવા વાળા ઉપર જાય. માટે કોઈ દિવસ અનાજ તો મોઢામાં મુકાય જ નહીં. ભગવાનનું ભજન કરતા કરતા, હાલતા ચાલતા, ખાતા પીતા ભગવાનનું ભજન કરજો. જો સવારમાં ઉઠીને અને માળા કરવાનો નિયમ ન હોય તો માળા કરજો. પૂજા કરતા હશે એ તો માળા કરતા જ હોય, પણ હાવ ન કરતા હોય ને એ જો આ ઉત્સવ નિમિત્તે કંઈક નિયમ તો લેવું પડે ને આપણે. એટલે દરરોજ 11 માળાનો નિયમ તો લેજો ઓછામાં ઓછી. પછી જેટલી જેની ઉંમર હોય ને એટલી કરવી પડે હો. જેટલી જેની ઉંમર થઈ હોય ને એટલી માળા કરવાની. ભક્તિ તો આપણું ભાતું છે. ભક્તિ કર્યા વગર બહુ જળ પાર થવાશે નહીં. આવો અવસર આવી ગયો છે, માણસ બનાવ્યા છે ભગવાને, તો નહીં ભક્તિ કરીએ તો પછી બીજા દેહમાં તો ભક્તિ થવાની જ નથી. એટલે એક કીર્તનમાં કીધું છે કે સજની ટાણું આવ્યું રે ભવજાળ તરવાનો, મોંઘો મનુષ્યનો આરો પેર પેર નહીં રે મળનારો, ડાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ. સત્સંગ એ આપણું બાતું છે. ભક્તિ છે એ આપણા આત્માનું બાતું છે. એ તો પોતાને જ કરવી પડશે. બાજુવાળા ન કરી દે, ઘરના કોઈ સભ્ય પણ ન કરી દે. ભક્તિ તો આપણે પોતાને જ કરવી પડશે. માટે હાલતા ચાલતા, ખાતા પીતા, સર્વ ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાની ટેવ રાખવી. એ ભગવાનનું નામ છે ને એ આપણું કામ કરી નાખે. ઘણા ઘર ઉપર ભગવાનનું નામ લખતા હોય તો સહેજે સહેજે બધા નામ આમ વાંચવામાં આવે તોય ભગવાનની સ્મૃતિ થઈ જાય ને. જો લંકામાં વિભીષણના ઘર ઉપર રામ નામ લખ્યું હતું, રામ. એક દી રાવણે એમ કીધું કે મારા દુશ્મનનું નામ તારા ઘર ઉપર, મારી લંકામાં તારે રહેવાનું, મારો ભાઈ કહેવાય, અને પાછું વળી મારા દુશ્મનનું નામ ઘર ઉપર ચોડે દાડે લખ્યું છે. પણ વિભીષણ બહુ વિચક્ષણ બુદ્ધિશાળી હતા હો. એટલે એણે કેવો કળ વકળથી જવાબ દીધો કે મોટા ભાઈ એવું કાંઈ મારે નથી, તમારા દુશ્મનનું નામ મારે લખવું હોય. જો સાંભળો, તમારું નામ રાવણ એટલે મેં તમારો રા શબ્દ લીધો, અને મારા ભાભીનું નામ મંદોદરી એટલે એનો શબ્દ પહેલો લીધો મ,
એટલે બે શબ્દને ભેગા કરી શું થઈ જાય? રામ. ને તો મને એમ થયું મારા ભાઈ ને ભાભી તો મારે એની જ મને મહિમા હોય જ ને, એટલે બેયનો એક એક શબ્દ લઈને પછી ઈ મેં લખ્યું છે કે મેં કાંઈ રામનું નામ ભગવાનનું નામ નથી લખ્યું. આ તો રાવણ રાજી રાજી થઈ ગયો, કઈ એને કઈ એના ભાઈ ભાભીનું નામ નથી લખ્યું. રાવણ વિભીષણે ભગવાનનું જ નામ લખ્યું, પણ આવા કોક અવળા હોય એને આવો જવાબ દેવો પડે એમ, એટલે વિરોધ ન કરે એના માટે આવો જવાબ દીધો. એમ આપણે ઘર ઉપર ભગવાનનું નામ લખ્યું હોય, કોઈના નામ પણ ભગવાન સંબંધી રાખ્યા હોય તો પછી નામ લઈને બોલાવવામાં આવે તો કેવા આખો દી ભગવાનનું નામ લેવાય જાય ને. એટલે ભગવાનનું નામ છે એ આપણા જીભ ઉપર રાખવું. આમે જીભને જ કઈ કામ નથી, હાવ નવરી અંદર જીભને જ કઈ કામ કરવાનું હોય નહીં ને. કામ કરે તો બીજા બધા શરીરના અંગોનું કામ કરવાનું, જીભ તો હાવ નવરી. એટલે ભગવાનનું નામ લેવા માટે જીભને તત્પર કરી દેવી. ગામમાં હતું ને તે ખેડૂત ખેતીનું કામ કરતા હતા. એ ખેતીનું કામ પહેલા બધા બહુ કરતા હતા, હવે બધાને ઓછું થઈ ગયું છે ને. વાડીએ જવાનું તમારા ગામમાં ઓછું થઈ ગયું, હવે બહુ નથી. નહીં તો બધા દી ઉગ્યા પેલા વાડીએ હોય ને આત્મે ત્યારે પાછા ઘેરે આવે, એવું હતું. પણ આ પહેલાની વાત છે, એક ખેડૂતભાઈ ખેતીનું કામ કરતા હતા. એમાં સંતો ફરતા ફરતા નીકળ્યા. સ્વામિનારાયણ ભગવાને સંતોને ગામડે વિચરણ કરવા મોકલ્યા હતા, એટલે અનેક જીવોને ભગવાન ઓળખાવા માટે. એટલે સાધુ મહાત્માઓ નીકળ્યા, એટલે ઓલા ખેડૂતભાઈને જોઈને એને દયા આવી, બિચારા આખો દી ખેતીનું કામ કરે છે, લે આને થોડોક બોધ દેતો જાવ. એમ કરીને એક સંત મહાત્મા આવ્યા વાડીમાં. કીધું ખેડૂતભાઈ ખાલી આમ ખેતીનું જ કામ કરો છો, કઈ ભગવાનનું નામ બામ લ્યો કે નહીં? કે ઈ કાંઈ કરતા નથી, હજી કઈ શરૂ કર્યું જ નથી. કે કેદી કરવું છે હવે? આ દેહનું કઈ નક્કી નથી. ભગવાનનું નામ લેતા પણ હાથી હકાય, કામ કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા કામ થાય હો. કે ઈ પણ અમને આવડે જ નહીં, શું લેવાય? કે તમે કયો એમ કરીએ. જો સાંભળો, ભગવાનનું નામ લેતા લેતા ખેતીનું કામ કરશો ને તો અંતકાળે ભગવાન તેડવા આવશે. કે ઈ કયું નામ લેવાનું હોય? તો સંતોએ શીખવાડ્યું કે જો ઈ નામ લેજો, ગોપાલજી ગોપાલજી આવું નામ લેજો. શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કહેવાય ને ગોપાલજી. આ નામ લેતા લેતા ખેતીનું કામ કરજો. એને સંતના વચનમાં વિશ્વાસ રાખી અને શરૂ કરી દીધું. સંતો જતા રહ્યા, પણ બપોર છો ને તેન ઘરવાળા બેન ભાત લઈને આવ્યા. તે સંતોએ કીધું જો મૂકવાનું નહીં હો, જીભ ઉપર અખંડ ગોપાલજી ગોપાલજી રાખવાનું, મૂકવાનું નહીં. કેટલો ગામના હાવ બિચારા ભોળા માણા સંત ઉપર વિશ્વાસ પૂરેપૂરો મૂકી દીધો, એટલે મૂક્યું જ નહીં. બપોર સુધી અખંડ ગોપાલજી ગોપાલજી કર્યું. પછી ઓલા બેન કે હાલો તઈ હવે જમી લો, ભાત આવી ગયું છે. તે કે જો એક સંત આવ્યા હતા ને એને મને ગોપાલજી નામ આપ્યું છે ને એને મૂકવાની ના પાડી છે, તો હવે મારે જમવું કેમ? તું એમ કર ગોપાલજી ઘડીક તું નામ લે ને ત્યાં સુધી હું જમી લો. કેવું વિશ્વાસ કહેવાય. અને પછી ઓલા બેને ગોપાલજી ગોપાલજી શરૂ કર્યું ને ઓલા ભાઈ બેઠા જમવા. અને એમાં બાયુને તો પછી વાડીમાં આટો માર્યા વગેરે હાલે નહીં, એટલે કીધું વાડીમાં લે ને તુરિયા ને ગલકા ને ક્યાંક છુએ લઈ આવું એમ કરીને સીબડા ને વેલામાં ને બધી આટો મારવા ગયા ને બધા વેલા ઘૂસવાઈ ગયા હતા આમથી આમ. તે ગોપાલજી ગોપાલજી ને બોલે ગુચાળજી ગુચાળજી થઈ ગયું. ગોપાલજી નામ ભૂલાઈ ગયું અને વેલા ઘૂસવાઈ ગયેલા બેડા ને એટલે ગુચાળજી 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 આવું શરૂ થઈ ગયું. અને ઓલા ભાઈ ને હજી પેલો દિવસ હતો તેને બિચારાને ખાવામાં ધ્યાન ગયું ને એટલે એને ગોપાલજી નામ ભૂલાઈ ગયું હતું. એટલે પછી ઓલા બેન કે હાલો લ્યો તો હું ઘેરે જાઉં છું, આ નામ તમે લઈ લ્યો હવે તમારું પાછું. કે ક્યું હતું? લે મને ભૂલાઈ ગયું. તે કે ગુચાળજી. તે ઓલા ભાઈએ કર્યું શરૂ, ગુચાળજી ગુચાળજી એમ શરૂ થઈ ગયું. આવી રીતે એને ગુચાળજી ગુચાળજી ભજન કર્યું, પણ હૃદયના ભાવથી કર્યું અને સંતના વચનમાં વિશ્વાસ રાખીને કર્યું ને. કે ભગવાન વૈકુંઠ ધામમાં લક્ષ્મીજી નારાયણ વાતું કરે. નારાયણ ભગવાન કે અમારો એક ભગત બોળો છે ને એને અમારું નામ નવીન પાડ્યું છે, ગુચાળજી પાડ્યું છે. તે કે હાલો તો આપણે એ ભગતને જોવા જઈએ. કે લક્ષ્મી નારાયણ બે આવ્યા હો. કે અત્યારે વાડીએ છે, કે આપણે વાડીએ જઈએ, કે ક્યાંક નાટક કરીએ. પછી નારાયણ ભગવાન વાડીના આમ જગ્યા હોય ને એમાં ખાડા ટેકરા વાળું, વાડી પૂરી થઈ જાય પછી ખાલી જગ્યા હોય ને એમાં ખાડા હોય ને એમાં હંતાઈને બેસી ગયા. લક્ષ્મીજીને કીધું તમે જાઓ ભગતને પૂછ્યા આવો કોનું નામ લ્યો છો એમ.
લક્ષ્મીજી આવ્યા, ભગતને પૂછ્યું, ખેડૂતભાઈ શું કરો છો? તે કે ભાળતા નથી હું કરું છું. તડકો બહુ લાગ્યો હતો ને એટલે ખીજાઈ ગયા, પણ ખબર નથી કે આ લક્ષ્મીજી છે. એને એમ કે આ કોક નીકળ્યું છે. તે કે હું કરું છું? હાથી હાંકું છું. તે કે પણ તમે આ મનમાં આમાં હોઠ પકડે કોનું નામ લ્યો છો? કોનું નામ લ્યો છો તમે? તે કે ખીજમાં શું કહી દીધું, એ તારા ઘરવાળાનું નામ લો છું, જા. લક્ષ્મીજી પોતે હતા એને ઘરવાળા એટલે ભગવાન. તો લક્ષ્મીજી મનમાં હસવું આવે પણ હસાય જ નહીં. એટલે પછી ફરી વાર પૂછ્યું કે તો મારા ઘરવાળા અત્યારે હાલમાં ક્યાં છે એ તમને ખબર છે? એ પડ્યા ખાડામાં, એમ કહી દીધું. કે ખરેખર ખાડામાં જ ભગવાન હંતાઈને બેઠા હતા ને. લક્ષ્મીજી તો ભગવાન પાસે આવીને કીધું કે ઈ ભગત તમારું નામ જ લે છે ને એને ખબર છે તમે અહીંયા છો, એ બધું કહી દીધું. ભગવાનને કીધું હવે તમારે એને દર્શન દેવા પડે હો. પછી હાથી હાંકતા હતા ને ભગવાન હામાં પ્રગટ થઈ ગયા હો, દર્શન દીધા. ભગત કે આગાર્યો કોણ આડા આવ્યા? બળદ વગાડી દે. એ કે તમે જેનું નામ લ્યો છો એ અમે ગુચાળજી, તમે આખો દી અમારું નામ લ્યો છો ને એ અમે, પણ તમારે જરાક નામમાં ફેર થઈ ગયો છે. અમારું નામ ગુચાળજી નથી, અમારું નામ ગોપાળજી છે. હવે આમ લેજો, પણ તમારો હૃદયનો ભાવ અને તમારી ભક્તિ ને સંતના વચનમાં વિશ્વાસ, એને જોઈને અમે તમને દર્શન દેવા માટે આવ્યા છીએ. લ્યો આવો સંતના વચનમાં વિશ્વાસ રાખવો. સંતે કીધું એટલે આપણે એમ જ કરવું છે. આપણા જીવનમાં ભગવાન અને સંત આપણા સાચા હગા છે. દેહના હગા બધા હોય ને એ તો બધા કેવા છે? સ્વાર્થના. એ બધા રોવરાવે એવા, એને વાહે રોવું પડે ને રોવરાવે એવાય ખરા ને. પણ સાચા હગા હોય ને, સાધુ સંતો હોય ને, એ ભગવાન ભેટાડે, ભગવાનના હાથમાં હાથ આપી દે અને એનું ભજન કરી તો ભગવાન એના ધામમાં પહોંચાડી દે. માટે સાચા હગા તો આ છે. એટલે એનું આપણે કયું કરીએ એ જેમ કે એમ કરી તો મોક્ષ માર્ગ આપણો સરળ બની જાય, નહીતર અઘરો પડી જાય. બોમિયા વગર મોક્ષ માર્ગે ચલાય નહીં. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સાધુ સંતો ઠેક ઠેકાણે વિચરણ કરતા હોય એટલે એના આજ્ઞાથી બધા સંતોની જેમ કહેતા હોય એ પ્રમાણે બધા કરતા હોય તો સંસાર વ્યવહારમાં રહેવા છતાં પણ તરી જવાય છે. કહેવાય છે ને લાકડા હારે ખીલી જડી દીધી હોય પછી આમ નાખવામાં આવે પાણીમાં ત્યાં તરવા માંડે ને, પણ એકલી ખીલીને આમ લાકડામાંથી લઈને પછી આમ નાખી હોય તો ડૂબી જાય. એમ સંત લાકડા જેવા ને ખીલી જેવા ગ્રહસ્થ એની હારે જોઈન્ટ થઈ જાય એટલે સંસાર સાગર તરી જવાય. માટે સંસાર સાગર તરવા માટે નાવ સમાન સંતો છે. અને ભગવાનનું નામ છે ને એ બહુજળ તારનારું ભગવાનનું નામ છે. અને એ કળિયુગની અંદર હાલતા ચાલતા નામ સ્મરણ કરશું ને તોય કલ્યાણ થઈ જાય. સતયુગની અંદર તો ઊંધે માથે તપ કરવા પડતા હતા ત્યારે કલ્યાણ થતા હતા. એ અત્યારે હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 કરીને તોય કામ થઈ જાય. એટલે તુલસીદાસજીએ નામ સ્મરણનો મહિમા રામાયણની અંદર લખ્યો છે કે કલિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવ પારા. કલિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવ પારા. સ્મરણ કરતા કરતા ભવસાગર પાર થઈ જવું હોય ને એવો આપણને મોકો મળ્યો છે. બહુ સારો સમય મળ્યો છે. પણ એ સમયને આપણે ખોટો બગાડવો નહીં, ભક્તિ કરવામાં પસાર કરવો, અમતી વાતો કરવામાં કોઈ દી સમય બગાડવો નહીં. બોલેલો બોલ, ફેંકેલું તીર ને વીતેલો સમય કોઈને હાથમાં આવતો જ નથી. વહી ગયેલો સમય નહીં મળે. માટે હોના જેવો સમય આપણને ભગવાને આપ્યો. સવાર પડે ત્યારે ભગવાન આપણને હોનાની લગડી જેવો દિવસ હાથમાં આપે છે કે લ્યો ચાહે ત્યાં વાપરો. બધા એક હરખો વાપરે છે. કોઈ ગામ ગપાટા મારવામાં, કોઈ બેહવા ઉઠવામાં, ખાવા પીવામાં, હરવા ફરવામાં પૂરો કરે. ભગવાનના ભક્તો હોય એ ભક્તિ કરવામાં સમય પસાર કરે. સમય તો બધાને ભગવાન એક જ સરખો આપે. દિવસ કઈ લાંબા ટૂંકો થોડો થઈ જાય, એક હરખો જ દે છે.
ભગવાને આપણને મફતમાં આપી દીધું આ શરીર, કિંમત લીધી છે, આપણી પાસે બિલ લીધું છે. આ જો આપણે અત્યારે સૂર્યનારાયણનો પ્રકાશ મફતમાં જ માણીએ છીએ ને, તો ન્યાય બિલ સૂર્યનારાયણે લીધું. પવન બહારનો લેવો હોય તો ઈ પવનદેવ બિલ માગે છે, બધું મફત. આ પંખા બાળી ને આ લાઈટ બાળી એટલે ઈ બધું બિલ આવે કે નહીં? આ સરકાર આપે બિલથી, ભગવાન આપે દિલથી. ભગવાને દિલથી દઈ દીધું છે. આબના થાંભલા હે રોજ ઉભા રહે ને વાયુનો વીંજણો રોજ હાલે. ઉદય ને અસ્તના ઈ દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજ નાચે. રોજ સૂર્યનારાયણ દોરડા વગરનો પ્રકાશ આપે છે. અને આ શરીર સામે આપણે દ્રષ્ટિ કરીએ ને તો એક અજાયબી છે. દુનિયામાં 7 અજાયબી કહેવાય છે. આપણને નામ નથી આવડતા પણ કહેવાય છે. 8મી અજાયબી તમે જોઈ છે? આપણી આસપાસ આ શરીર 8મી અજાયબી કહેવાય. કેમ કે અજાયબી એટલે કે હાવ અશક્ય, કોઈ કરી ન શકે એવું કોઈ કર્યું હોય ને એને અજાયબી કહેવાય. તો આવું કોઈ કરી શકે જ? બીજું સેમ્પલ, આવું સેમ્પલ કોઈ બનાવી શકે? એક ગામમાં એક જ બીબું હાલે. આ બીબું પાડ્યું એટલે એને હાવ નાખી જ દેવાનું, પછી બીજા ગામમાં ન હાલે. એક અણહાર વાળા કઈ ભાત ના હોય, બધાની અણહાર જુદી જુદી. તમે જોવો તો કેવી ભગવાનની કળા છે. खुदा है खरादी अक्कल उसमें ज्यादी वो आदि अनादि करता कहाया पवन आग पानी रू माटी से मिलाना रुदन की निशानी से आदम बनाया दिया कान नासा चशम का तमाशा मुरादम कहे सही करके देखो खुदा ने किया है सो अक्कल में न आया. ભગવાને કર્યું છે આપણી અક્કલમાં આવે એમ છે. એક સેમ્પલ આપણે જોઈ. જો આંખ્યો આપણે ભગવાને આપણે આંખ્યું આપી છે. એ પાપણના વાળ કોઈ દી વધે? વધતા હોત તો શું થાત? અને ભગવાને આપણને દરેક માણસને શરીર પ્રમાણે પોતાના અંગૂઠા જેવડું જ નાક આપ્યું છે. કોઈ દી માપ્યું તમે? અટાણે જ માપી લ્યો ને પછી ભૂલાઈ જાય. અંગૂઠા જેવડું જ હોય, જેવડો જેને અંગૂઠો હોય ને એવડું જ ભગવાને નાક આપ્યું છે. એ કેવી ભગવાનની અજાયબી નો કહેવાય? અને બીજું, આપણે ભગવાને આપણે ચાવવાની સિસ્ટમ કેવી દીધી છે? હંમેશા આમ ખાંડવાનું હોય, હેઠે ખાવણી હોય, ઉપર દસ્તો હોય, પણ ભગવાને આપણને આમ ખાંડવાનું આપ્યું છે. એટલે કે આપણે આમ ચાવીએ છીએ. આમાં મોઢું કરો, દસ્તો આમ થાય છે. દસ્તો હેઠે છે, ખાવણી ઉપર છે. નહીતર આમ હોય ને આમ મોઢું થાય છે, ત્યારે ચવાય છે. કોઈ દી આમ ખાંડી શકીએ? તોય ભૂકો થઈ જાય છે કે નહીં? તોય વયું જાય છે ને બધું. આનું નામ અજાયબી ન કહેવાય? હા, સ્વામી ભગવાને. અને ત્રીજું, જો તમે વાડીને કામ કર્યા હોય એટલે ખબર હોય, ઘોડી ઉપર ચડીને તમે આમ ઓલું વાવલવાનું કામ કર્યું છે? તગાર આમ કર્યા? એ શું કહેવાય? ઘોડી હોય 3 પાયા વાળી હોય, એને 3 પાયા હોય. એક પાયો નીકળી જાય તો ઘોડી પડી જાય ને. તો ભગવાને આ માનવ દેહની બોડીમાં કેટલા પાયા આપ્યા? કોઈ દી 2 પાયા ઉપર કોઈ ઊભું રહી શકે? તો આને અજાયબી ન કહેવાય? ભગવાને અજાયબી આપી છે બધી. આમ એક નહીં, આ તો કેટલું છે આમ તો. એટલે આખો માનવ દેહ અજાયબી. આમાં આપણે કઈ ટાકા ટેભા લીધા નથી, તૈયાર આપ્યો છે હાવ મફતમાં. માટે ભક્તિ કરી લેવી. સમય હાવ થોડો છે અને કામ કરવાનું છે જાજુ. નહીતર એમ કેતા હોય પછી મારે દીકરાને વહુ આવી જાય ને પછી મારે આમ જ કરવું છે. હવે વહુ આવે એની વાટ નહીં જોવાની. ભક્તિ કરી હોય તો કોઈને વાટ ન જોવાની હોય, આપણું આપણે કરી લેવું પડશે. કેટલાય સંકલ્પ ગણાયને આમ શરૂ જ હોય. જિંદગી છે નાની ને કામ કરવાનું છે ભક્તિનું મોટું. એક કવિએ જિંદગીને લખી છે કેટલાકમાં. જો, જિંદગી આ નાની એની નાની સી કહાની મહાજ્ઞાની કહે ફાની તો થવાની. 100 વર્ષની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અડધી રહી છે તેની કતની કહેવાની. બાળપણાની નાદાની ખેલ કૂદમાં જવાની, જુવાની તું આવવાની આવીને ના બેસવાની, નાચવાની કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની. જુવાની તું જવાની જતા જતા લાત મારવાની, ધીરે રહીને કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. બુઢાપણાની નિશાની આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની,
તોય અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની, તોય દીકરાની વહુ લાવવાની આશા વધવાની, માટે કરી લ્યો કમાણી આજે મુક્તિ પામવાની. કમાણી આ કરી લેવાની છો, બીજું બધું તો આ લોકનું અહીંયા જ રહી જશે, કરેલા કર્મ સાથે આવશે. માટે સારી જિંદગી જીવીને ભગવાનના ચરણમાં સમર્પિત કરી દઈએ તો ભગવાન ઢોલ વગાડતા ધામમાં લઈ જાય. હાલો હાલો ધામમાં તેડવા આવ્યા છીએ, હાલો. ભગવાનના ભગતને ભગવાન માખણમાંથી વાળ ખેંચે એમ ધામમાં લઈ જાય. અને જે જીવ ભગવાન ન ભજે અને રોમ કોટી વીછી તણી વેદના રે દુઃખ પામે, કરોડો વીછીની વેદના થાય જીવને નીકળવાનું થાય ત્યારે. અને ભગવાનના ભગતને તો ભગવાન આમ તેડી જાય, માખણમાંથી વાળ ખેંચે એમ. ભક્તિ કરવામાં એટલો લાભ છે. એટલે ભક્તિ કરશું ને તો ભગવાન ક્યારે હાલતા ચાલતા તેડી જાય છે ખબર નહીં રે. એટલે એ ભગવાન હાલતા ચાલતા તેડી જાય આપણે બધાને એમ ભગવાન તેડી જાય ભગવાનના ભગતને. માટે ભક્તિ કરવાના જ વ્યસન રાખો આપણે. વ્યસન માત્ર બેનો વ્યસન તો બીજા હોય નહીં. અમારા ગુરુ પૂજ્ય બેન ઘણી વાર કહેતા હોય કે પુરુષો વ્યસન મૂકે ને બેનો ફેશન મૂકી દે ને તો આપણો ભારત દેશ આગળ આવી જાય. સાચી વાત કે નહીં? પુરુષો વ્યસનમાં કેટલાય પૈસા વાપરી નાખે, બેનો ફેશનમાં વાપરે, કટલેરીમાં ના તે બધું બહુ. એટલે ફેશન એ કેટલી કરવી માપે, બધું માપમાં સારું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વ્યવહાર શીખવાડ્યો છે. અમારા આશ્રિતોએ ઉપજ કરતા વધારે ખર્ચ ન કરવો. જો ખર્ચ વધારે કરે તો એને દુઃખ આવે છે. આ ભગવાને બધું શીખવાડ્યું છે. કોકનું જોઈને આપણે આપણું આવક ટૂંકી હોય તો એટલો ખર્ચો કરાય નહીં, જેવું આવક એ પ્રમાણે ચલાવી લેવાય. ભગવાને એમ વ્યવહાર સાચવવાનું કીધું છે. એટલે બીજું વ્યસન બેનો ન હોય, પણ બેનો ચા પીવાનું વ્યસન હોય કે નહીં? તમને અત્યારે નહીં મળી હોય તો એ ઘણા મજા નહીં હોય, માથા મંડે દુખવા. ચા મળી નહીં, કેટલા ચા પીવો? ઉશ્યાંગળી કરો તો ખાસી કરજો. કેટલા પીવો સી કરે છે કે નથી પીતા? એ પીવા વાળા કરે. હાલો નથી કેટલા પી. સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે ને, સેજે અક્ષરધામને આપણે અધિકારી થઈ ગયા છીએ. સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈને એનું ચરણું સ્વીકારી લીધું એટલે આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ. અંતકાળ આવશે અને ભગવાન સોનાનું વિમાન લઈને તેડવા આવશે. આપણે તો ભજન કરવાનું, તેડવા આવનારા તો તૈયાર જ છે. આપણો અંતકાળ આવશે એટલે ભગવાન તેડી જ જવાના છે, કેવું નહીં પડે. ભજનના પ્રતાપે તેડી જશે. માટે જ્યાં રહેતા હોઈએ ત્યાં ભગવાને એવું નથી કે આ ગામના ભૂલી જાય અને આની નથી ખબર. બધા એનું બધી ભગવાને ખબર છે. તલે તલનો હિસાબ ભગવાન જાણે છે. એક એકના કર્મના ભગવાન ખાતા સંભાળે છે. એટલે ભગવાન તો બધાના છે. એવું નહીં માનવાનું કે આપણું કોઈ નથી. ઘણા એમ કહેતા આપણું તો કોઈ નહીં, હું તો હાવ નિરાધાર છું. કોઈ નિરાધાર નથી હો. આ લોકમાં આપણું ભલે કોઈ ન હોય કઈ નહીં, ભગવાન જેવા ધણી તો છે ને. આવા ભગવાન છે એ તો બધાયના છો, એકના નથી. જે ભજે એના ભગવાન. ભગવાન કે જે મને ભજે એ મને વાલો. જે ભજન કરતા હોય ને એની આસપાસ ભગવાન અખંડ હોય. જો નરસિંહ મહેતાના ભજનની એક પંક્તિમાં લખ્યું છે, ભગવાનની ભક્તિ જે કરતા હોય ને એની હારે જ ભગવાન રહે છે. કે ઉભા ગાય ત્યાં હું, બેઠા ગાય ત્યાં હું, ઉભો ઉભો સાંભળું. ઉભા ગાય ત્યાં હું નાચું રે, મારા ભગત થી હું પણ નહીં અડગો. ભણે નરસૈયો સાચું રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાનના ભગત બેઠા બેઠા કીર્તન કે ધૂન ગાતા હોય ને તો ભગવાન ઉભા ઉભા સાંભળે. ભગત ઉભા ગાતા હોય તો ભગવાન નાચવા માંડે. એવા ભગવાન છે. માટે ભગવાને આપણને જીભ તો આપી, કંઠે આપ્યો હોય તો જો હાલતા ચાલતા કીર્તને ગાવા, ધૂન કરવી, નામ સ્મરણ કરવું, ભજન કરવું. કોઈને ભગવાને હાવ મૂંગા રાખ્યા, કોઈને ભગવાને હાવ બેરા રાખ્યા.
કાંઈ સંભળાતું ન હોય તો ભગવાને આપણને બધું આપ્યું છે ને, શું ખામી રાખી છે? શરીરમાં બધા અંગો હારા આપ્યા છે ને, તો એના માટે આપણે નહીં ઉપયોગમાં લઈએ તો ક્યાં લેશું? હાવ પડ્યા રહે તો એક દી બળી જ જવાના જ છે, એટલે એનો ઉપયોગ ન કરી લઈએ. એક દી અગ્નિ સંસ્કાર જ થવાનો છે અને બીજું શું થવાનું છે? એના કરતાં વાપરી ન લઈ. એ કાનથી કથા સાંભળ્યા જ કરીએ, કાનથી કથા ન સાંભળે તો એમ નામ ખોટે ખોટા એમ નામ સર્પ અને રહેવાનો દર કહેવાય. તુલસીદાસજીએ કીધું, જીન હરી કથા સુની નહીં કાના, તે શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. શ્રવણ એટલે કાન છે, ઈ અહી એટલે સાપ ને રહેવાના દર જેવા છે. જે જીભથી ભગવાનનું નામ નથી લેતા ઈ જીભ છે ઈ દેડકા જેવી છે. ઈ તળાવમાં ખાડામાં દેડકો ડ્રાઉં ડ્રાઉ કરીને કૂદકા માર્યા કરે. એમ ન બોલવાનું બોલ્યા કરે ને ભગવાનનું નામ જ ન બોલે. માટે બોલવા જેટલું બોલવું ને બાકી ભગવાનનું નામ લેવું. એના કરતા ભગવાનને અર્થે ભગવાનનું નામ સ્મરણ ભજન કીર્તનમાં જીભનો ઉપયોગ જેટલો થાય છે ને એટલી સાર્થકતા જીભની છે. માટે આવું રૂડું ભટ્ટવદર જેવું ગામ ધામ અને જસુબા જેવા નામ કરે સેવાના કામ. એ દાદા બાપુને હારે ધામધૂમથી સ્વયં શ્રીજી મહારાજે લગ્ન કર્યા એવા અલૌકિક જોડી, જેના દિવ્ય ગૃહસ્થાશ્રમ કહેવાય, લૌકિક નો કહેવાય, દિવ્ય જીવન કહેવાય. એવું જીવન જીવી સૌને આદર્શ પૂરો પાડી ગયા એવા જસુબાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. દાદા ખાચરના ચરણોમાં મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ દાદા ખાચર ને જસુબા જેવી અમને પ્રેમ લક્ષણા ભક્તિ વિશ્વાસ શ્રદ્ધા જેવા એનામાં સદગુણો હતા એવા મારામાં આવે એવી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. અને જો અમારા ગુરુ લીલાબા અત્યારે હાલ અમદાવાદ છે, નીકળ્યા ત્યારે જય સ્વામિનારાયણ ફોનમાં કર્યા ત્યારે બધાને તમને બધાને સંભાળીને કીધું બધાય ભટવદર વાળા ભક્તોને જય સ્વામિનારાયણ કહેજો. જે કોઈ આવ્યા હોય બધાને ભાવથી જય સ્વામિનારાયણ કીધા છે. થોડાક દિવસ પહેલા જે મોવા આવ્યા હતા ને ઉત્સવમાં, ત્યારે દર્શન કરવા આવ્યા હતા ને, ત્યારે ભટવદર દર્શન કરી ગયા. અત્યારે પણ આવવાના જ હતા, પણ હવે અમરેલી હોય તો આવત પણ બહુ દૂર હતા અમદાવાદ, એટલે કીધું કે તમે જઈ આવો ને મારા જય સ્વામિનારાયણ કહેજો. મોટા સંત ગમે ત્યાં આપણને સંભાળે તો આપણને જ્યાં સંભાળે ત્યાં આપણું જય સ્વામિનારાયણ પૂગી જતા હોય. ખૂબ ખૂબ બધાને એમ કીધું છે કે એવા ભટવદર જેવા ગામની અંદર આવી સરસ મજાની રૂડી સત્સંગી જીવન જેવી પારાયણ કથા બેઠી છે. એ ઘરના કામ એકોર મૂકીને લેવાય એટલો લાભ લઈ લેજો. આમ અમૃતની ધારા વરસે પહેલી વર્ષે છે, ગંગાજી પાવન કરવા આવ્યા છે. આવો યોગ ફરી ન મળે હો, ફરીને આવો યોગ ન મળે. જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. આજુબાજુ વાળા ગામડાના તમે હશો ને બધા, રોજ સવારમાંથી જઈ આવવાનું, બપોર પાસે આટો મારવા ઘેરે નહીં વયું જવાનું. જો અહીં ઉતારા બધી કરી દીધું છે ને થોડું ઘણું, ત્યાં અહીંયા આવો સારો સભા મંડપ ક્યાંય ન જવું પડે, જમીન અહીંયા આરામ કરી લેવાનો. પાછી આ કથા શરૂ થાય બેઠું થઈને સાંભળવા બેસી જવાનું. પણ કેવી સાંભળવાની? ફણીધર નાગ હોય ને એને ટોપલામાં પૂરી રાખ્યો હોય, પછી ઓલો મદારી હોય ને આમાં વાસળી વગાડે ને એટલે ફણીધર નાગ ને અંદર રહેવાય નહીં ને એ આમાં કરીને ઊંચો થઈને આમાં મંડે કરવા. સમજાણ? ફણીધર નાગ બોલવા માંડે ભગવાનની ઓલા એની ઓલી મોરલી વાગે ને એટલે એમ કથા રૂપિયા મોરલી વાગવા માંડે ને એટલે આપણે પછી સાવધાન થઈને સાંભળવા માંડવાનું. પછી વાતું બાતું બધું મૂકી દેવાનું, હુવાણ બુવાણ મૂકી દેવાની. બહુ હુવાણું પછી બધા આજુબાજુના હગાવાલા ભેગા થયા હોય ને, હગાવાલા ભેગા થાય એટલે પછી શરૂ થઈ જાય. પછી ઓલી કથા એની રીતે હાલી જતી હોય. પછી ઘેરે જઈને પૂછે એની કથા બેઠી હતી કે એ ખબર નથી હો મને. પછી ખબર ન રે. પટેલ પૂછે, પટેલ બોલ્યા વાણી તમે શું સાંભળ્યું પટલાણી? પટલાણી કે મેં કાંઈ સાંભળ્યું નથી, જાગી ઊંઘી જોયું, મેં પાના ફેરવતા જોયું. પછી ભટજી પાના ફેરવતા હોય ને ત્યારે ધ્યાન ગયું હોય કે મેં જઈ આંખું ખોલીને ત્યારે ભટ્ટ પાના ફેરવતા હતા એટલી મને ખબર છે. કયો ગ્રંથ હાલે છે એ મને ખબર નથી. પછી તો છેલ્લેથી બની ગયેલી વાતો એક ગામમાં. પછી પટલાણી હતા ને ગામના, એ પછી બધાને આગળ આવીને જ બેહે, એને વાહે ફાવે જ નહીં. એની જગ્યા પછી રાખવી પડે, ન રાખે તો પાછું ઉપાધિ થાય.
અને પછી છેલ્લે દિવસ આવ્યો એટલે પટલાણીએ પટેલ પાસે થોડીક દક્ષિણા માંગી કે ગામની પટલાણી કહેવાઓ, મારે પોતી ઉપર મૂકવા પૈસા જોતા છે, આપો. એક કથા સાંભળી જ નથી, તમારે દક્ષિણા મૂકવાની શું જરૂર છે? સાંભળે એને મૂકવાની હોય. તમે તો ખાલી શોભામાં અભિવૃદ્ધિ કરવા ગયા હતા કે જગ્યા કોઈ બુરી ન દે એટલે તમે બેસી જતા હતા. પટલાણી માનીને તમારો પટલાણીપણાનો અભિમાન રાખીને દેતા હતા. કથા સાંભળી નથી, તમે હું ત્યાં કરવી? કાંઈ દેવું નથી. પટલાણી કે કાંઈ નહીં, મારા પિયરમાં હોય એ થોડું તમારું હોય. મારા મૈયરનો પારો તેમાં ભાગ નથી તમારો. પટલાણી પારો પોથિયો પોથીએ મેલશું ને સંતને રાજી કરશું. એમ કરીને એનો કે કોનાનો પારો આવતો હશે પેલા જમાનામાં કે ઈ હું તો ઈ મૂકઈ. પિયરનું થોડું તમે ના પાડી શકો. કહેવાનું ઈ કે એવી ન સાંભળવી, એમ આવવાનો આગ્રહ એને જેવો રાખવાનો, પણ એને જેવો સાંભળવાનો આગ્રહ નહીં રાખવાનો. સરખું સાંભળવાનું. કથારૂપી મૂડી કાંતિ ગ્રહણ કરીને હૃદયમાં ઉતારીને આપણા જીવનમાં જેટલું જરૂરી હોય એ બધું જીવન પરિવર્તન થતું જાય એવી કથા કહેવાય. ભગવાનની કથા તો મીઠા મેવા અમૃત કહેવાય. અમૃતના ઘૂંટડા. સુખદેવજી મહારાજ ગંગાજીને કિનારે પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા ને, તે દેવો આકાશમાંથી આવ્યા, અમૃતનો ઘડો લઈને આવ્યા. એ કીધું, લ્યો સુખદેવજી મહારાજ, આ પરીક્ષિત રાજા કહેવાય, એને આ તમે અમૃત પાઈ ગયો ને તે અમર બની જાય ને તમે કથા કહો છો ને અમને આપી દો. ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજ કે ક્યાં કાચનો કટકો ને ક્યાં પારસમણી ચિંતામણી. કાચનો કટકો એ તમારું અમૃત છે, એ તમારું અમૃત, દેવોનું અમૃત તો દેહને અમર કરનારું છે. ભગવાનની કથારૂપી અમૃત છે ને એ તો આત્માને અમર કરનારું છે. અમારે તમારું અમૃત નથી જોતું, લઈ જાઓ પાછું લઈને વૈયા જાઓ, જાઓ લ્યો. એટલે દેવોનું અમૃત છે દેહને જ અમર કરે. આપણે કથાનું અમૃત છે ને આત્માને અમર કરે. આત્માને અમર કરે એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી દે, એટલે આત્મા અમર થઈ ગયો કહેવાય. એટલે આપણે ભગવાનના ધામને પામવું હોય ને તો એવી કથા સાંભળીને એવી ભક્તિ કરીને ભગવાનના ધામના અધિકારી થઈ જાવ. ધામમાં જવું, ગામમાં રહેવું, તમને કયું ગમે? હટાણ નહીં હો, પણ જે દી જેનો આવે તે દિન વાત છે. પણ વધારે કયું ગમે એ નક્કી કરી રાખવું પડે ને આપણે. ધામ ગમતું હોય તો ધામમાં જવા, નહીં તો પછી પાછો ફરીને ગામમાં. નથી હતા બાપાને ઓટલે બેવાની ઈચ્છા રહી ગઈ, પછી ઓટલે પાછું કૂતરો થઈને આવ્યા. પછી દીકરાને વહુ કૂતરાને લાકડી લઈને ભગાડવા ગઈ ને ત્યારે વહુને ખબર નથી કે આ કૂતરોમાં જ હારા છે. એટલે કૂતરો રોજ ઓટલો બગાડે એટલે દીકરાને વહુ સેજે એમ બોલી, હા માળો હાળો મારો હારો રોજ અહીંયા સૂતો હોય, રોજ ઓટલો બગાડે છે. એમ કરીને એક દંડીકો માર્યો ને તે કૂતરો હો 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 કરતો વહી ગયો. બે હરખું થઈ ગયું ને એવું જ બધું છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મોરારી ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ પુનરપી જનનમ, ફરીને જન્મવું ફરીને મરવું, આમ નામ શરૂ જ છે. હજી થાક્યો નથી જીવ. ભગવાને કેવું હવે એમ થાકી ગયા છે, હવે લઈ જાઓ કે નથી થાક્યા? લક્ષો રાશિમાં જીવ રખડીને થાક્યો હોય ને તો ભગવાનના ધામમાં જવા માટે ઉતાવળો થાય. આ સાપરી ગામમાં મહારાજ જાન લઈને આવ્યા હતા, ખબર છે તમને? અહીં નજીકમાં સાપરી છે ને એના જાનબાઈ થઈ ગયા. 114મો જન્મ એનો સાપરી ગામમાં આવ્યો. સતયુગ વખતના હતા. શુક્રાચાર્ય ઋષિ થઈ ગયા. એના દીકરી દેવયાની હતા. ભગવાનને મેળવવા માટે એક જન્મ બીજો જન્મ કરતા 114મો જન્મ સાપરી ગામમાં આવ્યો. રાવત ચૈત્રા માતા પિતા, જુઠા ચૈત્રા એના ભાઈ, જાનબાઈએ ભગવાન ભેજા. પણ ભગવાનના દર્શન કરવા જવાનું હતું. શું કીધું? મહારાજને ગરજ હશે ને તો અહીં આવશે. પોતે ન ગયા. ભગવાન કે અમે જીવો માટે અમે જ ગરજુડા થાય છે. તો જાન લઈને આવ્યા ને ત્યારે ત્યાં થતા આવ્યા હતા દિવ્ય રૂપે. હો, જાનમાં 1 રૂપે હતા. મહારાજ કે જાનને રોકશું બહુ મોડું થઈ જાય. જાનબાઈના દર્શન દેવા દિવ્ય રૂપે મહારાજ ગયા હતા અને દર્શન દઈ આવ્યા.
અને આ ગાંડલા ગામમાં ગયા હતા એક મૂળી ડોશી ગાંડલા ગામના. એની તો સત્સંગની કુમારી કેવી, એના ઘરવાળાને સત્સંગ નહોતો ને તો મૂળી ડોશીને સત્સંગ એવો હતો તો ગામના બધાને પોતે ભગવાનની વાતો કરીને સત્સંગ કરાવતા. રેડિયો કાઢતા જાય ને સત્સંગની વાતો કરતા જાય અને બાયુને ભગવાનનો મહિમા સમજાવી દીધો. અને મહારાજ જયારે ભટવદર આવતા હતા ત્યારે ગાંડલા ગામમાં પાદરમાં નીકળ્યા ને દાડા ઉભા રહી ગયા કે મહારાજ એમ કઈ થોડું વયું જવાય, અમારે ઘેરે આવ્યા વગર નહીં જવા દો. પછી મહારાજ એના ભાવને વશ થઈ અને એને ઘેરે ગયા અને એની સેવા સ્વીકારી. અને પછી મહારાજે કીધું કે મૂળી ડોશી અમે તમારી ઉપર રાજી થયા છીએ, માગો. ત્યારે મૂળી ડોશી ગાંડલા ગામના મૂળી ડોશીએ શું માગ્યું, મહારાજ જ્યારે જ્યારે સંતો આવે ને ત્યારે ઉતારા અમારે ઘેરે થાય. જો એના ઘરવાળાને સત્સંગ નહોતો, એ આગા બેઠા બેઠા બબડતા હતા, હા હું અભાગણી માગતા આવડ્યું નહીં, માગી માગીને ઘરનો ગહારો માગ્યો. સાધુ આવે ને કેટલો ખર્ચો થાય ને કેટલું ફૂટી જાય ઘરમાં. મહારાજ અંતર્યામી જાણી ગયા. મહારાજ કે બાપા હું તમે સંકલ્પ કરો છો? આ ડોશીને માગતા આવડ્યું ને એવું હજી સુધી કોઈને નથી આવડ્યું. એને એવું માગ્યું કે સંતોના ઉતારા થાય. સંતો આવે એટલે એની હારે ભગવાન હોય જ, ભગવાન હોય ને લક્ષ્મીજી તો હોય જ. એને માગવામાં કઈ એકમાં તો કેટલું માગી લીધું છે. પૂર્વે વાણીઓ થઈ ગયો ને એને જેવું કીધું છે. વાણીએ વરદાન શંકર ભગવાનને માગવાનું કીધું. શંકર ભગવાન કે એક જ વરદાન માગવાનું. એને એમ માગ્યું મારા ત્રીજા દીકરાને ઓ ત્રીજે માળે સોનાની ગોળીએ સાસ ફેરવતો હું જોઉં. કેટલું બધું આવી ગયું અને કહેવાય એક વરદાન. એમ મૂળી ડોશીએ એકમાં બધું માગી લીધું. પછી એવી ભક્તિ કરી ભગવાન એને અંતકાળે તેડવા આવવાના હતા ને અગાઉ દર્શન દઈને કહી દીધું. ત્યારે અંતિમ સમય હતો ને ત્યારે ઓલા એના ઘરવાળા એ બાપાને એમ થયું કે જીવ જાતો નથી એટલે પાસે આવીને કે એ હવે તારા જીવને ગત કર, તારી વાહ 5 સાધુને જમાડે ને 5 એકાદશી હું રે. ત્યારે મૂળી ડોશી કે મેં તો મારું બધું કરી જ લીધું છે, મેં સાધુ જમાડી લીધા છે, ભક્તિ કરી લીધી છે. મારા હાથના જે રોટલા ખાશે, મારા ગોળાનું પાણી પીશે એનું કલ્યાણ થશે તો મારા કલ્યાણમાં શું ખામી હોય? મારું તો કલ્યાણ થઈ જ ગયું છે. જો મને ભગવાન તેડવા આવ્યા છે, જો વિમાન લઈને આવી જ ગયા છે, લ્યો હું જાઉં છું, જય સ્વામી નારાયણ. એમ કરીને ડોશીમાં ધામમાં વહી ગયા. ખુમારી વાળા હતા ત્યારે ઓલા બાપા તો રોવા માંડ્યા કે તું તો હાલી, મેં કઈ ભક્તિ કરીને મારું શું થશે? તે કે તમે શું કામ ચિંતા કરો છો? તમે કોના ઘરવાળા છો એ તો વિચાર કરો. તમે મૂળીના ઘરવાળા છો. તમે મારા હાથના રોટલા રોજ ખાધા છે. એકવાર જેને ખાધા હશે ને એનું થશે કલ્યાણ, તો તમે તો રોજ મારા હાથના ખાધા છે રોટલા અને તમે મારા હાથનું પાણી રોજ પીધું છે તો તમારું તો થઈ જ જાય ને. પણ હવે ભજન કરજો, કરવું પડે પાછું. હા એમ કરીને કુમારી ચડાવી દીધી હતી. એવા અહીંયા તમારા પાડોશમાં ગાંડલા ગામના મૂળી ડોશી થઈ ગયા. મહારાજ જાન લઈને આવતા હતા ને ત્યાં કેરાળાના સીમમાં મહારાજ પહોંચ્યા ને જાન લઈને, ત્યારે એક ભરવાડ ભજન ગાતો તો આમ કરીને આમ લાકડી ખંભે ચડાવીને કે જાંબુડે જાશમાં ઘાયલ, જાંબુડે જાશમાં, જાંબુડે જાશ તો જાંબુડા ખાશમાં અરજણિયા. આવું ગાતો હતો. મહારાજ રથમાં બેઠા બેઠા મરક મરક હસ્યા. મહારાજ બ્રહ્માનંદ સ્વામી સામું જોઈને કે બ્રહ્માનંદ સ્વામી આ ભજનમાં કાંઈ અર્થ નથી, અર્થ વગરનું ભજન છે, પણ રાગ બહુ સારો છે, અમને આ રાગ બહુ ગમી ગયો છે. બ્રહ્માનંદ સ્વામી રાગ બહુ સારો. એમ કરીને મહારાજ કે આવા રાગનું કંઈક કીર્તન બનાવો તો થાય. બ્રહ્માનંદ સ્વામી તરત ને તરત મહારાજે તો મહારાજ સારથી બન્યા હતા દાદા ખાચરના, એટલે કે મહારાજ વાઘા જેવા તેવા પહેર્યા હોય, સોનેરી વાઘા પહેર્યા હતા, એવી પાઘ ધારણ કરી હતી, સરસ મજાના શણગાર સજાતા. મહારાજની મૂર્તિ સામું જોઈને પ્રેમાનંદ સ્વામીએ આ જ રાગનું કીર્તન બનાવ્યું. સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું. આવા 4 પદ પ્રેમાનંદ સ્વામીએ બનાવ્યા. એ આ જાનનો તો કથા હાથી ઉદી દાદા કચરના જાનની કથા કરવી હોય ને તો એ ન ખૂટે એવી છે આ દિવ્ય કથાઓ ગ્રંથોની અંદર લખાણી. મહારાજ જાતા ને વળતા
બધાય ગામને પાવન કરતા ગયા હો. ધર્મ તનુજ ધર્મ સ્થાપવાને બહુ વિચર્યા નૃપના વિવાહ બાને. એક વિવાહનું તો બાનું હતું, બાકી અનંત જીવોના કલ્યાણ કરવા માટે પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ પર પધાર્યા હતા. દાદા ખચ્ચરના વિવાહનું બાનું નક્કી કરીને ભગવાન નીકળ્યા હતા. જાતા વળતા રૂટ જુદા જુદા લીધા. પીઠવડી 2 વખત ગયા હો. જાતા ને વળતા 2 વાર. પીઠવડીને કોઈ ન હોય, આગું પડી જાય ને થોડું. 2 આવ્યા છો. સાવલિયા સુહાગિયા બેઉ કુટુંબ છે બોળા. સંત હરિ ભક્ત ને બહુ કરી છે સેવા. એવી રીતે બધા ગામોને ભગવાને પાવન કર્યા. આ રીતે સુંદર મજાનું અહીંયા આયોજન થયેલું છે. લાખો લાખો ધન્યવાદ. દાદા ખાચર ને જસુબાના શ્રી ચરણોમાં આપણે કોટી કોટી વંદન સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બપોર હું જમ્યા છો? હે તો લાપસી તો લસપસ હોય તો લાપસી જેવું તો બોલો. આ નવું મંદિર બન્યું છે તો એ ન્યાય જાય નથી પૂગતી તમારી. તો તમે હરખું જમ્યા નથી? જમ્યા ભગવાન કઈક જાગો ને ઊંઘી ગયા છો તો. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મારા ગુરુજી સાંખ્યોગી લીલાબા અમરેલી તથા સર્વે સાંખ્યોગી બહેનો, વાલા વાલા હરિભક્તો બહેનો, જય સ્વામિનારાયણ. કથામાં મજા આવી? સાંભળી? ચાનું નીમ લેશો? ચાનું નીમ લેશો? નહીં, તમારી ભલી થાય. આટલી કથા સાંભળી તો લાગી નહીં કાંઈ વાંધો નહીં. ભગવાને મહારાજ આ તો તમારે જો પાળવો જ પાળજો. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે કેફી વસ્તુ ખાવી પણ નહીં અને પીવી પણ નહીં. મહારાજની આજ્ઞા છે, તમારે જેમ કરવું એમ કરજો. અમે તમને કીધું છે જ્યાં સુધી કેફી વસ્તુ ન પીવાય ત્યાં સુધી સારું છે. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા. આ ભટવદર ધામ જેવું ધામ. આ કેવા આપણને સંતો કેવી કથા કરે છે. આ તો એમ થતું કથા બંધ ન કરે સારું. એવી કથા આપણને ઝીણવટ ભરી ભરી અને બધી જૂની જૂની વાતો કેવી સરસ કરે છે. માટે કથામાંથી કંઈક લેજો. કથામાંથી શાસ્ત્રમાં એમ કીધું છે કે કથામાં આવો ને તો ચોરી જવી કથા. હું ચોરવાનું? ચપ્પલ. હું ચોરવાનું? કથામાં આવો તો હું ચોરવાનું? કથા કે ચંપલ? કથા ચોરી જજો. આપણા જીવનમાં ઘડતર રૂપી જે કઈ શબ્દ હોય એને ચોરી લઈ જવા અને હાચવીને ઘરે રાખવા, રોજ જોયા કરવાનું. એ શબ્દને વાગોળવાના કે મને મારા જીવનમાં આ ખોટ છે તો એ ખોટને મારે કાઢી નાખવી છે. કરશો ને આવું? કરશો? હું ઢીલા પોસા આવી કથામાં બેસીને આવી હા પડે. હા મેમ અંદરથી થતું ન હોય કેમ હા પડવી કામ એમ છે. વાલા બહેનો, જીવન એવું જીવજો કે ભગવાનને વાલા થાય એવું, ભગવાનને ગમે એવું. જ્યાં સુધી ભગવાનને એવું નથી. તમે ભલે સંસારમાં રહ્યો, સંસારમાં રહેવું કઈ પાપ નથી. સંસારમાં રહ્યા થતા ભગવાનને ભૂલી જવા, ભગવાનને આજ્ઞા લોપી એ મહાન પાપ છે. માટે એ બેનું અનુસંધાન રાખવાનું. તમે તો સંસારમાં રહ્યો પણ ભગવાનની આજ્ઞા લોપવાની નહીં. એટલે કીધું ને કે આપણે કઈ કથા સાંભળીએ, કઈ આપણે કરીએ એમાંથી આપણું જીવનનું ઘડતર થવું જોઈએ. અને જો જીવનમાં ઘડતર ન થાય ને કથા સાંભળી આ કાને સાંભળી ના કાનેથી આમ બારબારી વહી જાય તો આપણા જીવનનું ઘડતર થાય નહીં, આપણું જીવન સુધરે નહીં. દાખલા તરીકે તમે અત્યારે જો વડીલોને જ નહીં પણ નાના બહેનો અત્યારે બહુ છાટે છાટેલા છાટે ને છાટે. પછી તમને બધાને ભગવાન 100 વર્ષ ના કરે પણ જે દિવસે આ દેહમાંથી જીવ નીકળી જાય તમે કદાચ ચાલો આખી જિંદગીમાં 25,000 અત્તર વાપર્યું. કેટલું? 25,000 અત્તર વાપરી નાખ્યું. પછી આ દેહને અગ્નિ સંસ્કાર કરશે ત્યારે રાખમાંથી અત્તરની સુગંધ આવશે? રાખમાંથી અત્તરની સુગંધ આવશે?
પણ એવું જીવન જીવો કે આપણે વયા ગયા પછી પણ આપણને સંભાળીને આપણી એવી શ્વાસ ફેલાવી જોઈએ કે એ બેન હતા બહુ સારા હતા. હોય કેવું સારું ભજન કરતા હતા, અમને કેવું સારું શીખવાડતા હતા, અમને કેવું સારું ભજન કરાવતા હતા. આવી અને તમારે સંસારમાં એમ થવું જોઈએ કે ના એ હતા બહુ સારું હતું, હો અમારે બહુ સારું હતું, એવા સંભાળીને એમ સુવાસ ફેલાવજો. અત્યારની નહીં, ત્યાંની ફોલાવેની સારા જીવન જીવવાની. કેવી? સારું જીવન જીવવાની સુવાસ ફેલાવજો, અત્યારની નહીં. અને એ આવશે એ નહીં. અત્યારે ઘડીક બેઠા પાંચ બેઠા ને ઘડીક વાંચ આવે પછી કાંઈ લઈ આવે, એવું બધું છે. એટલે કીધું ને કે કરેલા કર્મના બદલા દેવા તો પડશે, દેવા તો પડે રે, અંતે સહુને નડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે. કર્મ કરો ને વાલા બહેનો, જોઈ વિચારીને કરજો. એ તો પોતાને જ ભોગવવા પડે, એમાં કોઈનો ભાગ નથી. મનથી, વાણીથી, દેહથી 3 પ્રકારે કર્મ થાય. વાણીથી થાય, દેહથી થાય અને આવી રીતે થતું હોય તો આપણે આપણા જીવન એવું ચોખ્ખું જીવન જીવજો વાલા બેના. આવા લાખો રૂપિયાના મંડપ નાખી અને સંતોના ગળા બેસી જાય એવો ગળા ખેંચી ખેંચીને આપણને બધા ઉપદેશ દેતા હોય, આપણા જીવન ઘડતરની વાતો થતી હોય તો એ આપણે એમાંથી કાંઈક લેવું. હાવ લીધા વગરના ખંખેરીને વયા જાય તો એમાંથી આપણને કોઈ સુધારો થાય નહીં. માટે વાલા બહેનો ખૂબ એવું જીવન જીવજો કે ભગવાનને ગમે એવું. તમે જેની આ લોકમાં જેની ચૂંદડી ઓઢી છે, આ દેહની આ લોકમાં તમે જેની ચૂંદડી ઓઢી છે તો એને ગમે એવું જીવન જીવો છો કે નહીં? હા કે ના? અને ન જીવો તો તમારા ઘરવાળા કેમ ન કરો તો કરવું પડે છે ને. તો જયારે હાથા જીવનો ધણી કેમ નહીં કરવું પડે? કરવું પડશે ને. માટે એવું જીવન જીવજો કે ભગવાન સ્વામિનારાયણ એમ કે આ મારો ભક્ત છે ને આને તો મારે પોતે તેડવા જવું છે. આવું થવું છે. આપણે કેવું થવું છે? એવા થવું છે ને. આમ ક્યાં ભરું જીવન જીવવાનું માકંગલા છે નહીં, માથી ના થાય એવું નહીં. જીવન જીવન માથી કઈ ન થાય બાપા, એ જ માથી થતું છે એવું ન થાય. એવું નહીં કરવાનું. આપણાથી શું ન થાય? થાય કે ન થાય? તમે ધાર્યું હોય તમારા ભાઈના લગ્ન હોય, તમે ધાર્યું મારે તોલું સોનું દેવું છે તો દેશો કે નહીં? તમારા ઘરવાળા ના પડે બાંધીને દેશો કે નહીં? સાચું બોલજો. આપો છો કે નહીં? હા કે ના? હરખું બોલો. આપો છો ને? તો એવું રાખતા હોય તમે ભાઈના લગ્ન હોય તો તોલું સોનું દેવામાં તમારા ઘરવાળા બાંધીને પણ આપો છો તો પછી એવું જીવન જીવન કે આપણા અંતઃશત્રુ હારે બાંધીને પણ ભજન કરાવો ને. થાય કે ન થાય? આપણા અંતઃશત્રુ હારે બાંધવાનું. આ લોકનો ધન જેમ કરે ને એને બાંધવાનું. બાંધતા નહીં એવું કહી બાંધતા જ નહીં બાંધું. એટલે આપણું જીવન એવું જીવો કે મહારાજને ગમે એવું. જો એક રાજા હતા ને, રાજા એને 4 રાણી હતી. કેટલી રાણી હતી? 4 હતી ને. એમાં પહેલી રાણી હતી ને એ બહુ જ વાલી એટલે એને હારે નારે જ રાખે, જ્યાં જઈને હારે લઈ જાય, જ્યાં જઈને હારે લાગે. અને બીજી રાણી હતી ને એને થોડીક હારે રાખે, જરૂર પડે એમ. અને ત્રીજી રાણી હતી એને બહુ જરૂર હોય ને ત્યારે હારે લઈ જાય અને નકર ન લઈ જાય. ચોથી રાણી એ અણમાની હતી, એને તો હારે જ ન રાખે. એને એમ કીધું કરે નહીં, એ એમ ન ગમે. ચોથી રાણી ન ગમે, 3 રાણી બહુ ગમે. એટલે આ રાજા એને 4 રાણી, તમે સમજજો, આમાં સાંભળજો. આ 4 રાણી કઈ છે તમને કહું છું. તો પહેલી રાણી છે ને રાજાને એટલી બધી વાલી કે આમ ઘડીએ રેઢી ન મૂકે, એટલી વાલી. એવું હોય ખરું સંસારમાં? હોય ને. તો પહેલી રાણી છે, હવે સમજજો, પહેલી રાણી છે આપણો દેહ. જ્યાં જાવ ને હારે લઈ જાવ છો કે નહીં? કે મૂકીને જાવ છો? પહેલી રાણી આપણો દેહ છે. બીજી રાણી છે એ પૈસા. જરૂર હોય તો લઈ જાઓ, ન જરૂર હોય તો પટારા મૂકી દો. મૂકો છો ને. અને ત્રીજી રાણી હગાવાલા, તો એને ક્યારેક બોલાવે, રોજ ન બોલાવે. એની સલાહ સૂચન લેવા જેવું હોય ને ત્યાં લે, નકર પછી એને ન બોલાવે. એ ત્રીજી રાણી. ચોથી રાણી, ત્રીજી રાણી હગાવાલા, ચોથી રાણી ભજન ભક્તિ. એ ગમે છે કોઈ? ચોથી રાણી ગમે છે?
ભજન ભક્તિ કરવી ગમે છે હે ગમે પણ 50 થોડી થોડી આમ એમ નહીં કે મંડી જ પડવું છે અખંડ ભગવાનના વૃત્તિ રાખી મંડી જ પડવું છે મારે બીજું કાંઈ કરવું જ નથી બસ હવે મારે અખંડ ભગવાનનું ભજન કરવું છે સ્વામિનારાયણ 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 એવું થાય છે તો સાચું બોલજો ખોટું બોલે ને હાહુ ના હામ છે સાચું બોલો થાય છે એવું ચોથી રાણી ગમે છે થોડીક થોડીક કેવી પૈસા ગમે એટલી ગમે ન ગમે ને એટલે ચોથી રાણીને ગમાડજો અને આવું ભજન કરજો ત્યારે આપણા જીવનું કલ્યાણ થશે વાલા બહેનો નકર આ ધામ તો ઠીક પણ ગામ મળશે પછી આનું આ ગામ નહીં મળે તો બીજા ગામમાં જવાનું થાય પુનર્જન્મ આપણે ઘણા વર્ષથી કેટલા વર્ષોથી આપણે રખડીએ છીએ નકર તો ભગવાનના ધામમાં અનાજી મુક્ત થઈને બેસી ન ગયા હોય માટે વાલા બહેનો ભજનનો ખર્ચો રાખજો ભજન કરજો પુરુષો છે 24 કલાક આપણે ઘણાને કઈ ભાઈ માવા મૂકી દો વ્યસન ન રાખો તોય મુકતા નથી ઘરમાં કેટલા ખર્ચા થાય છે તોય વ્યસન મુકતા નથી સંતો બિચારા કઈ કઈ થાકી ગયા તોય મુકતા નહીં તો મારું કેવું એ છે કે એ અખંડ માવો વ્યસન રાખી શકતા અખંડ માવો મોઢામાં રાખે તો આપણે સ્વામિનારાયણ ભગવાનનું નામ અખંડ નહીં રાખી શકીએ મોઢામાં રહેશે કે નહીં હવે તમારે શું કરવાનું સતત સ્વામિનારાયણ 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 ભલે આપણે કોઈને વિક્ષેપ પણ આપણે ઓઠાડવા અખંડ હવે આવું કરજો સ્વામિનારાયણ ભલે તમે રામનું ભજન કરતો સીતારામ 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 કરજો કૃષ્ણનું કરતો તો રાધા કૃષ્ણ એમ ભજન કરજો પણ ભજન કરજો નકર આ લોકમાં આવ્યો તો હું ન આવ્યો તો હું કાગડા સૂત્રે ફેર તો ભરે છે ને આપણે ભરીએ છીએ એમાં હું ફેર પડ્યો માટે વાલા બહેનો ખાસ એક ભલામણ કે આ જીવનું રૂડું કરી લેજો કોઈનું નથી રે કોઈનું નથી રે અલ્લાહના હકના મરો બધા મથી રે કોઈનું નથી રે તમને ખબર પડી કોરોના આવ્યો તો પાસે કોઈ આવતું હતું કોરોના આવ્યો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હે મારા જે જીવાતમાં આ લોકમાંથી ગયા છે અને તમારા ચરણમાં રાખી અખંડ સુખ આપજો મારા વાલા કારણ કે બિચારાને નાની ઉંમરમાં ઘણા બિચારાને શું છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પણ ત્યારે કોઈ પાસે આવતું હતું એ મને કયો તો તમારા હાસા કોણ છે હા સાધુ ભગવાન બેસ છે બીજું કોઈ છે હાસું હગું માટે ભજન કરી લેજો કોઈનું નથી ને કોઈ આપણું હગું પણ નથી આ તો કામ કરીને જો ત્યાં સુધી હારા માંદા પડો એટલે કોઈ ગમે નહીં માટે સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈનું નથી રે કોઈનું નથી બધાને સ્વાર્થ પૂરો થાય એટલે જા પેલા તો છે ને કોઈ ધામમાં જાય ને તો 12 દિવસ સુધી રાખતા કેટલું સુતક લાગે એમ કે 12મું 13મું કરે હવે તો 5 દિવસ 3 દિવસ 7 દિવસે જાઓ તમારું થાવું હોય થાય ગયા તો કોણ હકું છે બોલો છે કોઈને હકું કોઈ છે ઓલા ગ્રહસ્થ હતા તે પત્ની ધામમાં વી ગયા પછી એનો શબને રૂમમાં સુવડાવ્યું હતું તે એમ ઘરવાળાને કીધું કે ઘરમાં કે નારે ન લાવવું ન્યાય લાવવું ભાઈ છે થોડાક ઢીલા પહોંચા એ કે ઓલા પણ ત્યાં શબ હતું શું ન જવાનું બીક લાગે એ કે પણ બીક શું લાગે 50 વર્ષથી ભેગો રહ્યો હતો ને હવે હું બીવે છે કે ના હું નહીં જવાનું બીક લાગે કે મરી ગઈ છે એટલે કહેવાનું શું કે સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી માટે વાલા બહેનો એક જ ભલામણ છે કે ભજન ખૂબ કરી લેજો ભગવાનની આજ્ઞા પાડીને જેટલું ભજન કરશું ટૂંકમાં એટલું કે હૈયારામાં કોઈ બહુ રળે નહીં અને બે ભાઈ જુદા થાય તો સૂર્યનારાયણ આ વાડીમાં ઉગે પણ હું કામ કે હુવાંગ હવે તો મારી હુવાંગ કમાણી છે હૈયારામ પણ તૂટી મળે એટલે ભજન છે ને એ હુવાંગ છે એમાં કોઈનો ભાગ નથી માટે વાલા બહેનો ખૂબ ભજન કરજો ભગવાનને વાલા થાજો આ જીવનું રૂડું કરી લેજો કાંઈ હારે આવ્યું નથી ને આવવાનું નથી ખાલી હાથે આવવાના ખાલી હાથે જવાના પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવ ને ધન તો તજાશે નહીં બનો આસ્તી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું માટે ખૂબ ભજન કરજો જય સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર અમરેલીથી સાંખ્યોગી બહેનો પધાર્યા હતા અને તમને સત્સંગ કથા વાર્તાનો લાભ આપ્યો અત્યારે આપણે અહીંયા સત્સંગ સભા પૂર્ણ થાય છે થોડી જ વારમાં સભા મંડપમાં સંતો આવશે અને કથા ચાલુ કરશે તો દરેક બહેનો ખુરશી આમ ફેરવી છે હવે ખુરશી આમ ફેરવી
પોતપોતાનું